તો એક મનુષ્ય તરીકે દરેક વ્યક્તિ બધું જ કરી શકે છે. અને સ્ત્રી જો એક બાળકને જન્મ આપી શકતી હોય, પોતે મોતના મુખમાં જઈ અને નવું સર્જન કરી શકતી હોય, તો આ દુનિયાની અંદર રહેલું દરેક સર્જન એ પોતે કરી શકે છે. તો મેઇન વસ્તુ એ છે કે સ્ત્રી પાસે પોતાનું પર્પસ જ નથી કે હું શા માટે આ દુનિયામાં, મારે શું કરવાનું છે. બાલાજી પછી તમે ફેવરિટો, હવે પીઓ ડ્રિંક, આ અલગ અલગ વેન્ચર્સ તમે ઓપન કરો છો. એ જર્ની ક્યારથી સ્ટાર્ટ થઈ? બાલાજી પછીની તમારી આ કહેવાય કે રિસ્ક લેવું વિમેન તરીકે એ કઈ રીતે ચાલુ થયું ને આ મારે સમજવું છે, કારણ કે તમારી જર્નીમાંથી બહુ બધી વિમેન્સને ઇન્સ્પિરેશન પણ મળશે અને એમ્પાવર્ડ પણ થશે. મારા મેરેજ થયા ને ત્યારે મને એવું ખબર પડી કે અમારી ફેમિલીમાં છે ને ડેથ હતી, મતલબ કે સમહાવ કંઈક લોસ થયેલો હતો અને એ લોસ 3-4 કરોડનો હતો. તો એક દિવસ રાત્રે છે ને મેં મારા હસબન્ડ, હું જાગી અને મારા હસબન્ડ બેઠા હતા ને રડતા હતા. તો મેં પૂછ્યું કે શું થયું એમ, અને મારા દિયરની સગાઈ થઈ હતી ને અમારા ઘરે કંકુ પગલાનો પ્રસંગ હતો, અને એમ કહેતા હતા કે મારે કાલે જમણવારના પૈસા આપવા માટે મારી પાસે પૈસા નથી. વોટ આર યોર એક્ચ્યુઅલ હોબી? મારો શોખ છે ને નાનપણથી એ જ છે કે હું છે ને અઢળક પૈસા કમાઈશ. અચ્છા, શોખ જ પૈસા કમાવાનો છે. અને શા માટે પૈસા કમાવા છે મારે? કારણ કે મારે છે ને ઘણી બધી વિમેનને છે ને લેવલ પર લઈ જવી છે. મને નાનપણમાં નહોતી ખબર કે આટલા માટે મારે પૈસા કમાવાના છે, બટ હવે પૈસા કમાવાનો વાય ક્લિયર છે. વાય ક્લિયર છે. તમારી સાથે જેટલા લોકો હતા, જેટલી વિમેન્સ હતી, એ આજે એ સ્તર પર પોતાની ફાઇનાન્શિયલ કેપેસિટી સારી હોવા છતાં, બેકગ્રાઉન્ડ સારું હોવા છતાં એ સ્તર પર નથી પહોંચી શકતી. વાય? એક એક્ઝામ્પલ હું તમને આપું તો રાણી લક્ષ્મીબાઈ પછી આજે પણ દુનિયા રાણી લક્ષ્મીબાઈને શોધે છે. બટ સ્ત્રીએ પોતે એવું ડિસાઈડ કરી લીધું છે કે મારે તો હસબન્ડ આમ છે, મારી પાસે ફાઇનાન્શિયલ કન્ડિશન નથી, મને ઘરેથી છૂટ ન આપે, અમારા સમાજમાં તો બહાર કામ કરવા નહીં જઈ શકું. તો એ બધી જ છે ને પોતાની અંદરની સ્ટોરીઓમાં એને ડિસાઈડ કરી લીધું છે કે મારે તો આમ જ જીવવાનું છે. અને એ બ્લેમ કરે છે પૂરા સમાજને કે ભાઈ 700 ડિસ્ટ્રીબ્યુટરને મેનેજ કરવા. બાલાજીના એ પણ કે જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે ત્યાંથી મેનેજ નથી કરવાનો, ત્યાંથી પ્લસ કરવાનો છે. અને અત્યાર સુધી બાલાજીમાં કોઈ જ નહોતું કર્યું. હાઉ હાર્ડ ઇટ વોઝ ફોર યુ? મને સ્ટ્રગલો ઘણી બધી આવી, ઘણી બધી એટલે લોટ્સ ઓફ. કોઈ બોલે નહીં, ઘણા બધા પ્રહારો આવે, લોકો પગ ટાંટિયા ખેંચે, લોકો આપણને જુઠ્ઠા કરવાની ટ્રાય કરે. પોલિટિક્સ તો હોય જ, આવી કોર્પોરેટ એક્ઝેક્ટલી, મોટી કંપનીઓમાં તો એટલું બધું ચાલતું હોય. બટ હું છે ને દ્રઢ ત્યાં ઉભેલી હતી કે ઈશ્વર મારી સાથે છે. તો મેં છે ને બાલાજીનો જે મેપ હતો, મતલબ કે 700 ડીલરોના જે સેન્ટર હોય, કે સુરતની પછી ભરૂચ આવે, અંકલેશ્વર આવે, કે પછી અમદાવાદ આવે, કે વડોદરા આવે, પછી હવે વચ્ચેના પટ્ટે જઈએ તો થરા ડીસા આવે, હિંમતનગર આવે. તો એ બધી જ વસ્તુઓ મેં છે ને અડધી રાત સુધી બેસી અને આમ ગાંડપણની જેમ મેં છે ને લર્ન કરતી. અને હું બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે વિમેનથી એ કામ થઈ શકે છે, પરંતુ એને છે ને પેલો ગંદો તાજ જે કીચડ ઉછળે ને એ લેવું નથી. એને હંમેશા સારું જ રહેવું છે, ક્લીન. જો એ જોબ કરી શકે છે સારા લેવલે, તો એ બિઝનેસ પણ સારા લેવલે કરી જ શકે. પણ એને છે ને લોકો બોલે ને એ કચરો લેવો નથી, એટલે એ પોતે જ્યાં છે ને ત્યાં જ છે. એક આઈડિયલ આમાં કન્ડિશન આપણે જે કહીએ કે બહુ સાફ સીધું સટીક કહી દઈએ, બરાબર. કોઈ પણ વિમેન આફ્ટર મેરેજ કમાય છે, એમના પૈસા XYZ અમાઉન્ટ આવે છે, ચલો બિઝનેસ કરતા તો એમાં કંઈક ને કંઈક ઇન્વેસ્ટ પણ કરતા હશે, એ પૈસા ક્યાં એમને દેવા જોઈએ? બહુ સીધો સવાલ છે, ક્યાં એમને આપવા જોઈએ? જે ઘરમાં વ્યવહાર કરતું હોય એમ. વોટ આર યોર ફ્યુચર ગોલ? કે ભાઈ હવે ફ્યુચરમાં શું, જે બિઝનેસની ઉપર પર્સપેક્ટિવલી વાત કરું તો મારું છે ને વિઝન એવું છે કે મારે 50,000 કરોડની કંપની બનાવવી છે. કઈ? પીઓ ફૂડ. હા. બીજું, ફેવરિટોને મારે છે ને 100 કરોડ પર પહોંચાડવી છે, મતલબ કે ખાલી સુરતમાં જ એમનું 100 કરોડનું સેલ થયું છે. અને બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝમાં અમારે છે ને હાઈએસ્ટ ટેક્સ પેયર બનવું છે. અને મારે મારી કંપનીને જેટલી મોટી બનાવવી છે કે જેમાં હું છે ને મિનિમમ 1 લાખ વિમેનને એન્ટરપ્રિન્યોર બનાવું. મેં હંમેશા મારી મમ્મીને એમ કીધું છે કે હું છે ને ક્યારેય રસોડામાં રહીને રસોઈ નહીં બનાવું. કેમ? કારણ કે મારી જિંદગીનું એક એવું પર્પસ છે, જો હું 50,000 રૂપિયા અર્ન કરતી હોય તો 5,000 હું કોઈ પણ રસોઈવાળી વ્યક્તિને આપી શકીશ. તો એમની જિંદગીમાં પણ રોજગારી આવશે, અને હું આ દુનિયા છોડીને જઈશ તો કંઈક કર્યાનો મને છે ને મરણ પથારીએ અફસોસ નહીં હોય. નારી તું નારાયણી, આ સૌ આપણે સાંભળતા આવીએ છીએ, અને એવું પણ સાંભળીએ છીએ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. પરંતુ આજના સમયમાં આજની નારી માત્ર ઘરના કામ જ કરે, આ કેટલું યોગ્ય? વાત થોડીક નબળી લાગશે, પરંતુ ગુજરાત જ નહીં, ભારતમાં પણ મોટા ભાગની સ્ત્રીઓ આજે ઘરમાં બેસીને કામ કરે છે, અને એ જ વાસ્તવિકતા છે. આ પરિસ્થિતિ પાછળ બહુ બધા કારણ હોઈ શકે, બહુ બધા એક્સક્યુઝ હોઈ શકે. આ દરેક કારણો, એક્સક્યુઝ અને સોલ્યુશનને ચર્ચા કરવા માટે આજના પોડકાસ્ટમાં અમે ઇન્વાઇટ કર્યા છે મિસિસ હિમાનીબેન ભુવા, કે જેમણે બાલાજી વેફર્સમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી, ત્યારબાદ ફેવરિટોની ડીલરશિપ લીધી, અને આજે એ પીઓ બેવરેજીસના માલકીન છે. આટલું જ નહીં, આ પોડકાસ્ટમાં એમને ઇન્વાઇટ કરવાનો મોટો ઇન્ટેન્શન અમારો એ છે કે એ પોતે
1 લાખથી વધારે વિમેન્સને એન્ટરપ્રિન્યોર બનાવવા માંગે છે, એ પણ નિસ્વાર્થ ભાવે. આ પોડકાસ્ટ એ દરેક ઘરની આંખ ખોલવા અને રૂઢિચુસ્ત માન્યતાઓને તોડવા માટે પૂરતો છે. પ્લીઝ એન્જોય ધીસ પોડકાસ્ટ ટિલ ધ એન્ડ, ક્યોંકि ये स्किल का मामला है. હિમાદીબેન, વેલકમ ટુ ધ સ્કિલ જોગી શો. એન્ડ અમને બહુ જ પ્રિવિલેજ ફીલ થાય છે બિકોઝ અમે બહુ લાંબા ટાઈમથી વિમેન એન્ટરપ્રિનરને અમારા પોડકાસ્ટની અંદર હોસ્ટ કરવાનું વિચારતા હતા, કારણ કે વિમેન એન્ટરપ્રિનરશિપ સાથે જોડાયેલા બહુ બધા ક્વેશ્ચન્સ અમારા દિમાગની અંદર છે જ. આઈ હોપ કે આ પોડકાસ્ટ થ્રુ બહુ બધી વિમેન એમ્પાવર પણ થશે અને એમના ક્વેશ્ચન્સના જવાબ તમારા જર્ની અને તમારા કરિયર વડે પણ મળી જશે. ફર્સ્ટ ઓફ ઓલ, વેલકમ ટુ ધ સ્કિલ જોગી. થેન્ક યુ સો મચ. હાઉ ઇઝ લાઈફ રાઇટ નાઉ? વિમેન એન્ટરપ્રિનર તો કેવું કે બહુ બધા કામ હોય, શક્તિનું સ્વરૂપ પણ આપણે વિમેનને કહેતા હોય, એટલે મલ્ટિપલ ટાસ્કની અંદર એ માહિર હોય. હાઉ ઇઝ લાઈફ રાઇટ નાઉ? વોટ આર ઇન લાઈફ? જિંદગીમાં દરેક વ્યક્તિને કામ હોય જ છે. એક સમાજમાં એવી મેન્ટાલિટી બંધાઈ ગઈ છે કે વિમેનને જ કામ. બટ હું જો સ્પેશિયલી વિમેનને કંઈ કહેવા માંગુ તો હું જિંદગી વિશે એવું કહીશ કે હું મારી લાઈફને બહુ જ એન્જોય કરું છું હાલમાં. કારણ કે સવારથી સાંજ સુધી જોઈએ તો એટલા બધા આસ્પેક્ટને મેનેજ કરીએ છીએ. સવારે બચ્ચાઓને મેનેજ કરવાના, ઘરને મેનેજ કરવાનું, સોશિયલ રિસ્પોન્સિબિલિટી, ત્યાર પછી બિઝનેસ, ત્યાર પછી વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સ, અને ત્યાર પછી હોબી એટલે કે ભાઈ દિવસ દરમિયાન જેટલું પણ કામ કર્યું એ કામમાં મારો શોખ જે છે કે મારે મારા બિઝનેસને અપ લઈ જવો છે, મારે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં 3 લાખ વિમેનને એન્ટરપ્રિન્યોર બનાવવી છે. તો એના માટે મેં શું કર્યું આજે એન્ડ ઓફ ધ ડે? તો મારી જિંદગી, હું એમ કહું ને કે હજુ ભગવાન મને એટલી બધી ઓપોર્ચ્યુનિટી દિવસે ને દિવસે આપી રહ્યા છે કે હું એમાં એટલી સારી રીતે જીવી રહી છું કે મને બહુ જ મજા આવે છે જીવવાની. હમણાં તમે હોબીની વાત કરી. વોટ આર યોર એકચ્યુઅલ હોબી? જે વિમેન એન્ટરપ્રેન્યોર કે એમને શીખવવું કે બિઝનેસ કરવો, આ સિવાય કેવું ને કે જેમ કે ગાવું, જેમ કે ડાન્સ કરો વગેરે વગેરે, વોટ આર યોર હોબી કે જે નાનપણમાં પણ હતી? મારો બિઝનેસ છે ને મેં 3rd સ્ટાન્ડર્ડથી મારા ફાધર જોડે સ્ટાર્ટ કર્યો છે. ઇમિટેશન જ્વેલરીનો. બરાબર, તમને ખબર છે? તો મારો શોખ છે ને નાનપણથી એ જ છે કે હું છે ને અઢળક પૈસા કમાઈશ. અચ્છા, શોખ જ પૈસા કમાવાનો છે. અને શા માટે પૈસા કમાવા છે મારે? કારણ કે મારે છે ને ઘણી બધી વિમેનને છે ને લેવલ પર લઈ જવી છે. મને નાનપણમાં નહોતી ખબર કે આટલા માટે મારે પૈસા કમાવાના છે. પૈસા કમાવાનો વાય ક્લિયર છે. અને મારી હોબી છે ને ખરેખર એ જ છે કે હું રોજ ઉઠી અને એક વિમેનની લાઈફમાં કન્ટ્રીબ્યુશન કરું. દિવસ દરમિયાન જો હું કોઈ એક સ્ત્રીના ચહેરા ઉપર સ્મિત લાવું ને તો એ મને બહુ જ સેટિસ્ફાઈડ કરે છે. નહીં કે કોઈ જગ્યાએ હરવા જવું, ફરવા જવું, મૂવી જોવી કે કિટી પાર્ટી, એમાં મને છે ને ઘૂંટણ ફીલ થાય. મને એમ થાય કે મેં મારો ટાઈમ બહુ વેસ્ટ કરી નાખ્યો. તો મારા માટે અત્યારે સૌથી શોખની વસ્તુ એ રહી છે કે મેક્સિમમ વિમેન છે ને એના પગ ઉપર ઊભી થાય. ડેફિનેટલી, અને એની જરૂર પણ સમાજને વધારે છે. હમણાં આપણે પોડકાસ્ટ પહેલા જ આપણે વાત થતી હતી કે તમે અર્ચનામાંથી ભણ્યા છો, હું અર્પણમાંથી, રાઈટ? બહુ નજીકની સ્કૂલો છે. અને તમે હમણાં વાત કરી કે ભાઈ તમારી સાથે જેટલા લોકો હતા, જેટલી વિમેન્સ હતી, એ આજે એ સ્તર પર પોતાની ફાઇનાન્શિયલ કેપેસિટી સારી હોવા છતાં, બેકગ્રાઉન્ડ સારું હોવા છતાં એ સ્તર પર નથી પહોંચી શકતી. વાય? શું એના રીઝન હોઈ શકે? એક એક્ઝામ્પલ હું તમને આપું તો રાણી લક્ષ્મીબાઈ પછી આજે પણ દુનિયા રાણી લક્ષ્મીબાઈને શોધે છે. બરાબર, સ્ત્રીએ પોતે એવું ડિસાઈડ કરી લીધું છે કે સમાજે જે આપેલું છે ને એ ઓકે જ છે. એમને કોઈએ કીધું નથી, પણ એને પોતાને માટે સ્ટોરી બનાવી લીધી છે કે મારે તો આટલું જ કરવાનું છે. શું? તો કે મારે મોટું થવાનું, જ્યાં સુધી ફેમિલી ભણાવે ત્યાં સુધી ભણવાનું, પછી જ્યારે પપ્પા એમ કહે કે મેરેજ કરી લો, હવે જમાનો થોડો ફોરવર્ડ થઈ ગયો તો જાતે મળી જાય તો શોધી લેવાનું. ત્યાં હસબન્ડ એમ કહે કે ભાઈ આપણે ફાઇનાન્શિયલ સિચ્યુએશન ઓકે જ છે, આપણે કંઈ કરવાની જરૂર નથી, તો એ પણ ઓકે જ છે. બચ્ચાઓ કરો, એ બચ્ચાઓને મોટા કરો અને લાઈફને કમ્પ્લીટ કરો. તો મેઇન વસ્તુ એ છે કે સ્ત્રી પાસે પોતાનું પર્પસ જ નથી કે હું શા માટે આ દુનિયામાં, મારે શું કરવાનું છે. ખરેખર હું જોઉં તો વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ છે એ મારું કુટુંબ છે. અને ભગવાને છે ને સૌથી મોટો ભારણ છે ને એ સ્ત્રી પર જ મૂકેલો છે. જો સ્ત્રી શિવાજીને જન્મ આપી શકતી હોય તો એ પોતે કેમ અહલ્યા ન બની શકે? એ પોતે કેમ જીજાબાઈ ન બની શકે? ઇન્દિરા નોઈને એટલી જ પ્રોબ્લેમ હતી જેટલી પ્રોબ્લેમ સુષ્મા સ્વરાજને હતી. બટ સ્ત્રીએ પોતે એવું ડિસાઈડ કરી લીધું છે કે મારે તો હસબન્ડ આમ છે, મારી પાસે ફાઇનાન્શિયલ કન્ડિશન નથી, મને ઘરેથી છૂટ ન આપે, અમારા સમાજમાં તો બહાર કામ કરવા નહીં જઈ શકું. તો એ બધી જ છે ને પોતાની અંદરની સ્ટોરીઓમાં એને ડિસાઈડ કરી લીધું છે કે મારે તો આમ જ જીવવાનું છે. અને એ બ્લેમ કરે છે પૂરા સમાજને
પૂરા સમાજને, એમાં બધા જ લોકો આવી ગયા જેમને બ્લેમ કરતી રહે છે. મારી સાથે રહેલા અઢળક મારા ફ્રેન્ડ સર્કલ, મતલબ કે કોલેજ લાઈફની, સ્કૂલ લાઈફની અને આઈઆઈએમની જર્નીની હું વાત કરું તો જેટલી વિમેન્સ મારા સાથે છે એમાં હું જોઉં છું કે એ છે ને સમાજ સામે સરેન્ડર છે. કેમ? કારણ કે એની પાસે પોતાની જિંદગીનો પર્પઝ નથી. મેં હંમેશા મારી મમ્મીને એમ કીધું છે કે હું છે ને ક્યારેય રસોડામાં રહીને રસોઈ નહીં બનાવું. કેમ? કારણ કે મારી જિંદગીનું એક એવું પર્પઝ છે, જો હું 50,000 રૂપિયા અર્ન કરતી હોય તો 5,000 હું કોઈ પણ રસોઈવાળી વ્યક્તિને આપી શકીશ. તો એમની જિંદગીમાં પણ રોજગારી આવશે અને હું આ દુનિયા છોડીને જઈશ તો કંઈક કર્યાનો મને છે ને મરણ પથારીએ અફસોસ નહીં હોય. ડેફિનેટલી. તો સ્ત્રીઓને છે ને એવું છે કે મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમ છે, મને આ પ્રોબ્લેમ છે. તો પ્રોબ્લેમ તો બધાને જ હતી. હું અત્યારે જોઉં કે આપણે સંસદમાં કે રાજ્યસભામાં કે વિધાનસભામાં અત્યારે કેટલા વુમન બેસે? દ્રૌપદી મુર્મુ, નિર્મલા સીતારમન, ગણીને 2. હા. કેમ બીજા નથી? બહુ ઓછી છે. કમ્પેરિઝન જોવા જઈએ પુરુષોની સામે તો બહુ ઓછી છે. બહુ ઓછા છે. અને એવું નથી કે લોકો એમને ચાન્સ નથી આપતા કે આ સમાજ ચાન્સ નથી આપતો, એવું કંઈ છે નહીં. આ મિથ્ય છે. હું મારી જિંદગીની વાત કરું અને એઝ કમ્પેર મને વિમેનની સ્ટોરીઓ રીડ કરવી વધારે ગમે, જે એક લેવલ છે એમની. તો એમની હું રીડ કરતી હોય તો દ્રૌપદી મુર્મુએ એમના પતિને ગુમાવ્યા, એમના બાળકોને ગુમાવ્યા. એમ છતાં પણ આજે એ દેશના રાષ્ટ્રપતિ છે. તો પ્રોબ્લેમ તો એમને પણ એટલી જ આવી. સુષ્મા સ્વરાજ જીવ્યા ત્યાં સુધી વિદેશ મંત્રી રહ્યા અને એમને પણ ઘરે રસોઈ બનાવવાની હતી, એમને પણ ઝાડુ પોછાના કામ હતા, એમને પણ સવારે હસબન્ડની ચા બનાવવાની હતી. તો રૂટીન લાઈફ જે છે એમાં રૂટીન વર્ક તો બધાને જ છે. એ મેન્સને પણ છે ને વિમેન્સને પણ છે. બરાબર. પણ વિમેન્સે એવું ડિસાઈડ કરી લીધું કે મારી દુનિયા આ જ છે. તો હવે હું એમ કહું કે જે કોઈ પણ તમને કોઈ પણ પ્રકારનો રોગ હોય અને એનો ઈલાજ કરવા તમે જાઓ તો દુનિયાના ગમે એટલા મોટા ડોક્ટર તમને સર્જરી કરશે, પણ તમે એક વખત ડિસાઈડ કરી લીધું છે કે મારે સાજા થવું જ નથી, તો તમને કોઈ સાજા નહીં કરી શકે. બાકી યુનિવર્સમાં અને ભગવાન પાસે તો બધા જ બાળકો સરખા છે. અને હું એમ કહું કે હમણાં જ અમારે શિવાની દીદી આવીને ગયા, એમણે કીધું કે ભાઈ આત્માની કોઈ જેન્ડર નથી હોતી. અને હું અમારા કોચ છે કમલભાઈ દિયોરા, એમની સાથે મેં ફનલ કર્યું ત્યારે પણ એને મને પૂછ્યું હતું કે હિમાની તું 50 જેન્ટ્સની વચ્ચે બેસીને ફનલ શા માટે કરવા માંગે છે? તો ત્યારે મેં પણ એમને એમ કીધું હતું કે મેન કે વિમેન જેવું કંઈ હોતું નથી. વી ઓલ આર હ્યુમન બિંગ. તો એક મનુષ્ય તરીકે દરેક વ્યક્તિ બધું જ કરી શકે છે. અને સ્ત્રી જો એક બાળકને જન્મ આપી શકતી હોય, પોતે મોતના મુખમાં જઈ અને નવું સર્જન કરી શકતી હોય, તો આ દુનિયાની અંદર રહેલું દરેક સર્જન એ પોતે કરી શકે છે. માત્ર ને માત્ર જરૂર છે ત્યાં ઊભા રહેવાની કે મારી જિંદગીનું પર્પઝ શું, હું શું કરીને જવા માંગુ છું. અને આજકાલ જે આર્કિટેક્ટનું જે મોડર્નાઇઝ યુગ આવી ગયો, તો મને કે તમને આપણી નેક્સ્ટ જનરેશન કેટલી ફોટાના ફ્રેમમાં રાખશે? તો હું એમ કહું કે લોકોના હૃદયમાં વસીને જઈએ એ સૌથી મોટું પર્પઝ હોવું જોઈએ. ડેફિનેટલી. તો બધા જ રૂટીન કરે છે. મારા મમ્મીએ કર્યું, મારા બાએ કર્યું. નેક્સ્ટ જનરેશનમાં મારી વહુ આવશે, એમની વહુ આવશે, તો હું પણ કોઈકની બા બનીશ. અને દુનિયામાં અઢળક એક્ઝામ્પલ છે. બધા જ કરીને ગયા તો એમાંથી કેટલા લોકો આપણને યાદ રાખે છે. તો જિંદગી તો એ છે ને કે લોકોના હૃદયમાં વસીને જઈએ. નહીં તો પછી શ્રાદ્ધમાં તો સૌ યાદ કરશે. હા. અને ઇટ્સ અ ફોર્માલિટી. અત્યારના સમયમાં એ પણ ફોર્માલિટી જ થઈ ગઈ છે. પતાવો કામ જલ્દી. ડેફિનેટલી. દિલથી કોઈને નથી કરવું. કોઈને નથી કરવું. બરાબર. છતાં પણ કહેવાય ને કે તમારી સાથે જ અથવા તો આપણે સાથે જ જે ભણતા હતા, કહેવાય ને કે 1% કે 0.5% ક્યાંક ને ક્યાંક ડિફરન્શિએટ આવ્યો હશે કદાચ વિચારસરણીમાં અથવા તો કહેવાય ને કે આપણી વર્ક પેટર્નની અંદર, કે જે આજે બહુ મોટો ડિફરન્શિએટ બની ગયો છે. તમારા સ્કૂલિંગ ડેઝની અંદર ક્યાં એવો ડિફરન્શિએટ આવ્યો? શું તમારી પર્સનાલિટી ટ્રેટ અલગ હતી અને અધર લોકોની અલગ હતી? મારે આ સમજવું છે, બીકોઝ એ રૂટ કોઝ છે. હા, મેં છે ને જોયું છે કે હંમેશા છે ને મધર ફાધર હોય ને એ બચ્ચાઓને બહુ પેમ્પર કરતા હોય. અને દીકરી હોય તો ખાસ કરીને માને એમ હોય કે મારી દીકરી તો કાલ સવારે સાસરે જતી રહેવાની છે, તારે આ કામ ન કરવું જોઈએ, તારે આમ ન કરવું જોઈએ, તું સવારે 8 વાગે ઉઠશે ચાલશે. મેં છે ને હંમેશા એ ડિફરન્સ જોયો છે. મારો ઉછેર છે ને બહુ ડિફરન્ટ રીતે થયો છે. મતલબ મારા મધર ફાધર, હું અને મારો ભાઈ, અમને બંનેને એવી રીતે મોટા કર્યા છે કે તમારી બધી જ જવાબદારી તમારી છે. મારા માતા અને મારા પિતાએ હંમેશા એમ કીધું છે કે બેટા આ દુનિયાને કંઈક આપીને ન જઈએ ને તો આપણો જન્મારો છે ને એ અસફળ છે. અને હંમેશા મારા મમ્મીએ મને છે ને બહુ જ મતલબ કે લિમિટેડ વસ્તુઓમાં જીવતા શીખવ્યું છે કે 2 જોડી કપડાથી ચાલતું હોય તો ત્રીજી નહીં લેવાની, બીજાની બુક્સથી ભણી લેતા હોય તો આપણી લેવાની જરૂર નથી, તમારો ખર્ચો તમે જાતે ઉઠાવો, ઘરમાં આટલો એક્સપેન્સ થઈ રહ્યો છે એમાં તમારું શું યોગદાન રહેશે. મતલબ એ પૈસાની વાત ન કરતા પણ હંમેશા છે ને કન્ટ્રીબ્યુશનની વાત પહેલેથી જ કરતા કે એક મનુષ્ય તરીકે આપણી જવાબદારી હોવી જોઈએ. હવે એઝ કમ્પેર જ્યારે હું મારા ગ્રુપમાં જોતી ત્યારે
ઠીક છે ભાઈ જીન્સ પહેરો બધું જ ઓકે છે, જે પહેરો તે બધું જ ઓકે છે, પણ 2 જીન્સથી ચાલતું હોય એમ છતાં પણ એમની પાસે 10 હોય, ડેલી પાણીપુરીની લારીએ ઊભા હોય, ભણીએ કે ન ભણીએ શું ફરક પડે, એક્ઝામનું એટલું એમને આમ ટેન્શન ન હોય કે ભાઈ આટલા માર્ક્સ લાવવા જ પડશે, મારે આ કરવાનું જ છે. મતલબ ફેમિલીથી જ એ ડિક્લેરેશન ન હોય કે હું આમ કરીશ કે કરવાનું છે કે કરતી રહીશ. બીજી વસ્તુ, તારે તો ભણીને કાલે સવારે સાસરે જ જવાનું છે, તો આપણે કંઈ એટલું બધું ફોકસ કરવાની જરૂર નથી કામ પર. અને ઘણી બધી એવી પણ સ્ત્રીઓ છે કે જેમને કરવું છે તો એ એવું ગાતી હશે કે ભાઈ મને ફેમિલીમાંથી ક્યારેય ઓપોર્ચ્યુનિટી નથી મળી. મને પણ એક સમય એવું હતું કે જ્યારે જોબ મળી તો મારી ફર્સ્ટ સેલેરી 3000 હતું બાલાજી વેફર્સમાં. તો ત્યારે મારી ફેમિલીમાંથી મારા બીજા પપ્પાના ભાઈઓ અને એમના વાઈફ લોકોએ એવું કીધું કે ભાઈ 3000માં શું જોબ કરવાની. એટ ધેટ ટાઈમ કે ભાઈ હું ત્યાં જ ઊભી હતી કે ભાઈ હું કરીશ. અમુક સ્ટેન્ડ આપણી જિંદગીના આપણે જાતે લેવા પડે. એ બોલવામાં પણ ડેર રાખવું પડે કે ભાઈ હું રિસ્પોન્સિબિલિટી, ઇટ્સ માય રિસ્પોન્સિબિલિટી. અને મારા સમયે છે ને છોકરીઓ ભાગી બહુ જ હતી. હજુ પણ એ દર છે જ. હા, અત્યારે કેવું છે કે સમાજ માટે એક્સેપ્ટેબલ છે કે ભાઈ તમને ગમે છે તો કરી આપીએ, પણ હું મારા સમયની વાત કરું તો ત્યારે કહી ન શકતા, ત્યારે ભાગી જતા હતા. તો મારી ફેમિલીને પણ મારી ચિંતા હતી કે કાલે સવારે એમને રાજકોટ જેવા સિટીમાં મૂકીશું, ક્યાંક ભાગી જશે તો આપણી ઇજ્જતનું શું, સમાજમાં લોકો બીજા શું વિચારશે એમ. એટ ધેટ ટાઈમ મારી મમ્મીએ એમ કીધું કે ભાઈ બેટા ફેમિલીમાંથી એવું આવી રહ્યું છે કે ભાઈ કાલે સવારે ભાગી જશે તો શું આ તે. ત્યારે મેં એમ કીધું હતું કે મમ્મી તમે ખાલી મારા પર વિશ્વાસ રાખો, હું એવું કંઈ જ નહીં કરું કે જેમાં તમારી આબરૂને લાંછન લાગે. કારણ કે મને ખબર છે, નાનપણથી મેં જોઈ છે એ સ્ટ્રગલની દુનિયા કે એક કેરેક્ટર કમાવામાં છે ને બહુ જ વાર લાગે. વાર એટલે કે 20, 25, 30 વર્ષ જતા રહે, પણ એને છે ને ગાયબ કરતા 1 સેકન્ડ લાગે. તો સમહાવ ક્યાંક ને ક્યાંક એ વારસામાં મળેલું હતું. માતા પિતા સાધુતાનું જીવન જીવતા હતા અને એ સમાજની દુનિયાદારીથી એ અવેર હતા. તો એવું ક્યાંક ને ક્યાંક આપેલું હતું કે ભાઈ શું સારું છે અને શું સાચું છે. રિયાલિટીથી હું જીવતી હતી. તો મેં હંમેશા એમને એમ કીધું કે હું ક્યારેય ખોટું કામ નહીં કરું. ખોટું ઇન ધ સેન્સ કે ભાઈ તમને દુઃખ લાગે એવું ક્યારેય નહીં કરું. અને મેં ઓલવેઝ છે ને જેન્ટ્સ લોકો વચ્ચે કામ કરેલું છે, પણ મારી મર્યાદાઓમાં હંમેશા હું રહીશું. કારણ કે મને ખબર છે કે કોઈ જ વ્યક્તિ છે ને આપણને ખરાબ ન કરી શકે જ્યાં સુધી આપણે ખરાબ નથી. તમારી આ વાત પરથી મને 3 વસ્તુ મેજર અહીંયા લિસ્ટિંગ થઈ. પહેલું છે લેક ઓફ કોમ્યુનિકેશન. યસ, એક્ઝેક્ટલી. કે જનરેશન વચ્ચે કમ્યુનિકેશન પ્રોપર થયું નથી. બીજું છે લેક ઓફ ટ્રસ્ટ. યસ. પેરેન્ટ જનરેશને છોકરા ઉપર એ ટ્રસ્ટ બતાવ્યો નથી. અને ત્રીજું છે એફર્ટ્સ. કે છોકરાઓએ પણ એવા એફર્ટ્સ માર્યા નથી કે ભાઈ મારે કરવું છે તો હું કરું. એમને કહી દીધું છે કે આપણે બેટા નથી કરવાનું, એટલે નથી કરતા. અને આજની જનરેશનની અંદર નો ડાઉટ મારા ભાભી, મારા વાઈફ ને આ બધા લોકો વર્કિંગ વુમેન છે, પણ છતાં પણ જે એક ફિયર હોય, પરિવારનો ફિયર કે કહેવાય ને કે લગ્ન પછીનું એક બંધન, આ ફિયરને લીધે પણ પોતાની એક લિમિટેશનથી એ આગળ નથી જતા. તો એ પોતાની લક્ષ્મણ રેખા બાંધી દીધી છે કે અહીંયાથી આગળ નહીં, કામ કરીએ, પૈસા કમાઈએ, પણ અહીંયાથી આગળ નહીં. જે કહેવાય ને કે પોતાની કમ્ફર્ટ ઝોન છોડવાની આવે ને ત્યાં નથી જતા. આ 3ના કારણે મારે તમારી સ્કૂલિંગ સમજવી છે. અર્ચના વિદ્યા ભવનની અંદર તમારું સ્કૂલિંગ થયું, યુ વર સ્કોલર એઝ વેલ, રાઈટ. શું ડિફરન્શિએટ હતો કે બહુ બધા લોકોને સેમ જ સિલેબસ હતો, પણ સિલેબસ આપણને ક્યાંય પહોંચાડ્યા નથી. ટકા તો આપણે આઈ વોઝ સ્કોલર એઝ વેલ, બરોબર, પણ ટકાએ મને ક્યાંય નથી પહોંચાડ્યો. જે રિસ્ક એપેટાઇટ હતું કે પછી કંઈક નવું કરવાની જે એક કહેવાય ને કે કીડો હતો, એ આપણને કંઈક અલગ બનાવતી ગઈ. એજ્યુકેશનનો તમારા પર શું રોલ હતો થ્રુ આઉટ યોર ગ્રેજ્યુએશન? મને છે ને એક વસ્તુની ક્લિયર કટ ખબર હતી કે મારે છે ને ફીસ નથી ભરવાની ઘરેથી. ઓકે. બીજી વસ્તુની મને એ ખબર હતી કે મેં અર્ચના વિદ્યા સંકુલમાં આપણે અમારે ઘનશ્યામભાઈ કટારિયા ટ્રસ્ટી છે, બરાબર, એમને ત્યાં જ મેં ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડ સુધી મેં સ્ટડી કરેલું છે. તો એક તો એવું હતું કે મારા અંકલ છે ને મને હંમેશા એવું કહેતા કે જો તું ફર્સ્ટ, સેકન્ડ યા તો થર્ડ રેન્ક લાવીશ ને તો હું તને છે ને પ્રવાસમાં મોકલીશ. એટલે મને એમ થતું કે હું ફર્સ્ટ, સેકન્ડ યા થર્ડ રેન્ક લાવું તો એ મને પ્રવાસમાં મોકલે. બીજું કેવું કે મારું છે ને બ્રોટઅપ મારા અંકલ આંટી જોડે થયેલું છે. ઓકે. તો હંમેશા છે ને મને એટલી ખબર પડે, લોકોને એવું છે કે માં જ સારી સાચવે, પણ મારું જો આજે જે ફ્યુચર છે ને એ મારા અંકલ આંટીને લીધે છે. કારણ કે મારા અંકલે મારા ઉપર બહુ જ મહેનત કરેલી છે. સ્કૂલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જ્યારે એવું કહેવામાં આવ્યું કે તમારી હિમાની છે ને બહુ જ હોશિયાર છે, એ અત્યારથી જ છે ને થર્ડ સ્ટાન્ડર્ડનું ગ્રાસ્પ કરી શકે છે એમ, તો મારા અંકલ મને રાત્રે ભણાવે. અને મને છે ને એણે એવું કીધું હતું, મને યાદ છે થર્ડ યા તો ફોર્થ સ્ટાન્ડર્ડમાં એવું કીધું હતું કે બેટા જીવન એને જીવ્યા કહેવાય કે આપણો એક વખત ન્યૂઝપેપરમાં ફોટો આવે. અને થેન્ક યુ મારા અંકલને, હું આ પોડકાસ્ટ દ્વારા એમને પણ થેન્ક યુ કહેવા માંગુ છું કે હું 4 ટાઈમ દિવ્ય ભાસ્કરમાં આવી ગઈ છું. એક્ઝેક્ટલી. બરાબર.
અમુક વસ્તુઓ છે ને આપણને, હું એમ કહું, હું બહુ જ એમાં બિલીવ કરું છું કે સંસ્કાર અને એજ્યુકેશન વ્યક્તિને છે ને ઘડવામાં બહુ જ મોટો રોલ નિભાવે છે. અમેરિકામાં બાળકને 7 વર્ષથી એવું કહી દેવામાં આવે કે તારી રિસ્પોન્સિબિલિટી તારે જાતે નિભાવવાની. મારી સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. હું સ્કૂલે જાઉં, બપોરે ઘરે આવું તો મારા ફાધર જોડે મારે શોપ પર જવાનું હોય, ત્યાંથી હું 6 વાગે ઘરે આવું બેક ટુ હોમ, તો થોડું ઘણું સાડી લગાવવાનું કામ કરવાનું હોય, અને રાત્રે મારે છે ને એજ્યુકેશનનું કામ પણ લેશન જેને આપણે લેશન કહેવાય હોમવર્ક. કરવાનું. હા, તો એ લેશન નહીં કરવું પડે કારણ કે એ સમયના માસ્તરો મારતા. ત્યાર તો મારતા, અમારા અત્યારે તો આપણે સર ને અમારા એ બધા હતા, મનસુખ સર ને પ્રકાશ સર ને, તો ત્યારે મારતા. બરાબર. અત્યારે કેવું છે કે જેટલું પેમ્પર વધ્યું એટલું વ્યક્તિ આત્મહત્યા કરવું, કમ્ફર્ટ ઝોનમાં રહેવું, રાતોરાત પૈસા બનાવવા. તો મેં છે ને નાની નાની એફર્ટ્સ જોયેલી છે. બીજું, અમે મુક્તિધામમાં રહેતા અને અર્ચના સ્કૂલ, ડિફરન્સ ખાસું હતું, મતલબ દૂર હતું ડિસ્ટન્સ. મુક્તિધામની પાછળ, અર્ચના સ્કૂલની પાછળ મુક્તિધામ. હા, તો મિનિમમ 15-20 મિનિટનો રન હતો, વોકિંગ રન હતો. બરાબર. તો મને છે ને ક્યારેય નથી કોઈ મૂકવા આવ્યું કે નથી કોઈ ક્યારેય લેવા આવ્યું. મેં છે ને હંમેશા ચાલીને સ્કૂલે ગઈ છું ને ચાલીને ઘરે જાતે જ આવવાનું. આવેલી છું. બરાબર. તો મને છે ને જિંદગીના પડકારો ખબર છે કે ભાઈ આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે શું કરી શકાય. અને મેં છે ને મારા પપ્પાને એટલી બધી સ્ટ્રગલ કરતા જોયા છે કે એ છે ને કોઈની સામે હાથ જોડતા હોય. એટ ધેટ ટાઈમ એમ્બ્રોઇડરીનો જમાનો હતો, તો અમારા ઘણા બધા રિલેટિવને સારા એમ્બ્રોઇડરીનો બિઝનેસ ચાલતો હતો. તો મારા પપ્પા એમને આજીજી કરતા કે ભાઈ મને તમારી જોડે પાર્ટનરશિપમાં રાખો, આ તે. તો એક સેન્સ તો મને આવી ગઈ હતી કે પૈસા વગર છે ને દુનિયામાં અધૂરું છે. એક્ઝેક્ટલી. આખા પોડકાસ્ટની અંદર હું જ્યાં સુધી તમને સાંભળું છું, બધાના સેન્ટરની અંદર મની. હા, મારો એક ક્વેશ્ચન હતો જ હા. કે ભાઈ શા માટે તમારું હા. ખર્ચ બચાવવાની બાબત કે વધારે કમાવાની બાબત બધી જગ્યાએ સેન્ટરની અંદર મની છે. હા, યા પ્લીઝ બરાબર. કન્ટિન્યુ. હું તમને એમ કહું કે આજે જે દુનિયામાં એલન મસ્ક છે, કાલે એની પાસે કાંઈ જ નહીં હોય તો કોણ એને બોલાવશે? કોઈ જ નહીં. ધીસ ઇઝ ધ રિયાલિટી. યપ. બરાબર ને? તો મેં એક વસ્તુ છે ને હંમેશા મારી ફેમિલીમાં આ જોઈ કે ભાઈ ફાઇનાન્શિયલ ક્લેસીસ હોય તો લોકો કેટલી રિસ્પેક્ટ કરે છે અને ન હોય તો કેટલી રિસ્પેક્ટ આપે છે. બીજી વસ્તુ, તમે સારા લેવલે તમારી રિસ્પોન્સિબિલિટી નિભાવતા હોવ છો તો ફેમિલીમાં શાંતિ કેટલી રહે છે એ મેં જોયું. મારા મધર ફાધરે હંમેશા મને ને મારા ભાઈને એવું શીખવેલું છે કે આપણી જવાબદારી આપણે જાતે લેવાની, કોઈ ઉપર બોજ બનવાનું નહીં. તો સમહાવ ક્યાંક ને ક્યાંક આવી બધી સિચ્યુએશનો મેં જોઈને તો એમાંથી મેં એક વસ્તુ ગ્રાસ્પ કરી લીધી કે મારી રિસ્પોન્સિબિલિટી મારી જાતે નિભાવવાની. અને એ મેં છે ને હરેક દિવસ વણ્યા કરું કે આજે મારે ગમે ત્યાંથી 50 રૂપિયા કમાવાના, ગમે એમ કરીને 100 રૂપિયા કમાવાના, ગમે એમ કરીને 20 રૂપિયા બચાવવાના. તો એમ કરતા કરતા મારું ઘડતર જ એવું થઈ ગયું કે બધી જ જવાબદારી એક માણસ તરીકે મારી જાતે લેવાની છે. કોઈને બતાવવા માટે નહીં, પણ હું એક મનુષ્ય છું, મારે કોઈ ઉપર બોજ નથી બનવું. તો એવી રીતે જર્ની ગઈ. તો એજ્યુકેશનમાં પછી ધીમે ધીમે હરેક લોકોની નજરમાં કે ભાઈ હિમાની ડિસિપ્લિન સ્ટુડન્ટ છે, સારી રીતે કરે. તો એઝ કમ્પેર તમારો જે ક્વેશ્ચન હતો કે એજ્યુકેશનનો રોલ કેટલો મોટો, તો બહુ જ મોટો. મને મનસુખ સર છે, ઝવેર સર છે, પ્રકાશ સર છે, પછી ત્યારે ઘનશ્યામભાઈના ફાધર અને બીજા ટ્રસ્ટીઓ હતા, હંમેશા એમ કહેતા કે બેટા તું આપણે સ્કૂલની કોલર સ્ટુડન્ટ છો. એ લોકોએ મને BCAમાં એડમિશન લેવડાવી દીધું ફ્રી ઓફ, મતલબ કે મારો ચાર્જ નહોતો થયો સ્ટુડન્ટ, મતલબ જે એડમિશન પ્રોસેસ હોય, ફીઝ હોય, એ વિધાઉટ ફીઝ મારું એડમિશન થઈ ગયું હતું. તો ડે 1 થી છે ને મનુષ્ય મહેનત કરે ને, મતલબ કોઈ પણ વ્યક્તિ ડે 1 થી એમની મહેનત કરે. હું એક વસ્તુ એમાં બિલીવ કરું છું કે જે મારા મધર ફાધરનું છે એ તો એનું છે, મારું શું? એમાં શું મોટી વાત છે? જો મેં મારું કર્યું નાનપણથી જ તો મારી આઈડેન્ટિટી એક ઊભી થઈ. અને કોઈ જ વસ્તુ રાતોરાત નથી થતી, બનતી નથી. બરાબર. મારે આજે પણ સ્ટુડન્ટ મોડમાં રહેવું પડે જો મારે હજુ પણ હું જ્યાં છું ત્યાંથી આગળ વધવું હોય તો. અને મેં હંમેશા છે ને મારા ટીચરોનું સાંભળેલું છે. હું આજે પણ, મેં આજે ઇવેન્ટ કરી એમાં આજે પણ મારા BCAના પ્રોફેસરો મારી સાથે હતા, મેડમ લોકો અને બધા. તો હું હંમેશા છે ને એ લોકોનું સાંભળતી. ક્યાંથી સાંભળતી? એ ગુરુ છે, એ 100 લોકોને સમજાવી રહ્યા છે, એ એમ કહે છે કે ફર્સ્ટ રેન્ક લાવવો જોઈએ, તો શા માટે ફર્સ્ટ રેન્ક લાવવો જોઈએ? અને મને છે ને ક્વેશ્ચનો બહુ વધારે થતા. તો હું હંમેશા મારા મમ્મીને યા તો મારા પપ્પાને પૂછું કે આવું કેમ હોય. મેં એક વખત ક્વેશ્ચન પૂછ્યું તો કે મમ્મી તમે હંમેશા એમ કહો છો કે દુનિયામાં મોટું નામ કમાવાનું, શા માટે કમાવાનું? તો એમને મને એમ કીધું કે બેટા મેં અને તારા પપ્પાએ નાનપણથી જે સ્ટ્રગલ કરી છે ને, તો એમાં અમને ખબર છે કે જ્યાં સુધી છે ને આપણે તળિયે હોઈએ ને ત્યાં સુધી છે ને આપણી એટલી કદર નથી હોતી.
અને કદર છે ને પારસમણી બનો ને તો જ થાય. એક્ઝેક્ટલી. એટલે એ પારસમણીની ત્યારે મને એટલી ખબર ન પડતી, પણ ક્યાંક ને ક્યાંક એ બીજ રોપાણ હતા કે ભાઈ પારસમણી બનો, પારસમણી બનો, બરાબર. તો લાસ્ટ જર્ની તો બધાની એ જ છે કે 24 કેરેટ બનવાનું. ધેટ મીન્સ કે પ્યોરિટી, અને એ હરેક જગ્યાએ હોવી જોઈએ. એક મનુષ્ય બનીને જો હું ફરવા જઈ શકું, હરવા જઈ શકું, બધી જ ડિમાન્ડો કરી શકું, તો હું મારી લાઈફના દરેકે દરેક એરિયા સારા શા માટે ન કરી શકું? ડેફિનેટલી કરી તો શકું. મને કંઈ જ વસ્તુ નથી નડી. હંમેશા છે ને હું સરેન્ડરથી લાઈફ જીવી છું. મતલબ કે માતા પિતા પ્રત્યે સરેન્ડર રહેવાનું, અંકલ આંટી પ્રત્યે, ફેમિલી પ્રત્યે, ગુરુજનો પ્રત્યે, BCAમાં ગઈ તો ત્યાંય પ્રોફેસરો પ્રત્યે, IIMમાં ગઈ તો ત્યાંય મેન્ટરો પ્રત્યે, વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં છું તો ત્યાંય કમલભાઈ પ્રત્યે, અહીંયા છું સાસરિયામાં તો ત્યાં 3 સાસુ છે, 3 સસરા છે, તો એમને પણ, હસબન્ડને પણ, બધા જ માટે હું શું કરી શકું છું? ત્યાં ઊભા રહીને મેં જીવન જીવી છું, અને આજે પણ હું ત્યાં જ ઊભી રહીને જીવું છું. મનુષ્યને છે ને 25-50 હજાર કમાતું થઈ જાય ને એટલે એને એવું થઈ જાય છે કે મારી પાસે તો બહુ બધું આવી ગયું. એક્ઝેક્ટલી. તો કુદરત છે ને ત્યારે સાથ છોડી દે. કુદરત હંમેશા એમની સાથે રહ્યો છે કે જેણે એમ વિચાર્યું છે કે કયું વ્યક્તિ વધારે અને વિશાળ વિચારે છે. વિશાળ મતલબ કે જે હંમેશા બધાનું વિચારે છે. તો મારી જિંદગીમાં આવો જ રોલ રહ્યો એજ્યુકેશનનો, મારા માતા પિતાનો, અને જીવનની દરેક સિચ્યુએશનોનો. હું શોપ પર જતી ઇમિટેશનની, તો ત્યાં ગટર ઉભરાય તો એ પણ મારી જાતે સાફ કરતી. કારણ કે મારા માટે છે ને કામ છે, કામ નાનું મોટું નથી. મારા માટે કોઈ જગ્યા હોય ને તો એ જગ્યા છે, એ નાની કે મોટી નથી. એક્ઝેક્ટલી. હમણાં જ્યારે આપણે પોડકાસ્ટમાં સ્ટુડિયોમાં એન્ટર થયા ત્યારે આ એક અમારો નાનકડો સેટઅપ છે. યસ, ના, સેટઅપ છે, નાનું કે મોટું નથી. એક્ઝેક્ટલી. મારે નો ડાઉટ અત્યારે જે મેરિડ વિમેન છે અથવા તો જે હમણાં ટૂંક સમયની અંદર મેરેજ થવાના છે, એ લોકોને એન્ટરપ્રિન્યોરશિપ, બીકોઝ હું એવું સમજુ છું જો ભારતને મહાસત્તા થવું હોય ને તો એ એન્ટરપ્રિન્યોરશિપ એટલે કે જોબ ક્રિએટર બનવું પડશે, જોબ સીકર નહીં બનવા, એનાથી નહીં થાય. અને મોસ્ટલી જેન્ટ્સમાં પણ છે, પણ આ કેસ થોડોક વિમેન્સની અંદર ટુ બી ઓનેસ્ટ વધારે છે કે જોબ સીકર પહેલા બનવાનું ટ્રાય કરે છે, કારણ કે વધારે રિસ્ક નથી લેતા. અને હું તો એ જ માનું છું, જો એક વિમેન પોતાના બાળકનો ઉછેર કરી શકતા હોય, બાળકને જન્મ આપી શકતા હોય, પતિને મેનેજ કરી શકતા હોય, તો એ બિઝનેસ સારામાં સારો મેનેજ કરી શકે. બટ સમાજની અંદર એક જ માનસિકતા છે કે ભાઈ છોકરીઓ છે ને એ મેનેજમેન્ટમાં ના ચાલે. બટ તમે એ તમારા બાલાજીની અંદર જ્યારે તમે જોબ કરતા હતા ત્યારે તમે આ બધું કરી બતાવ્યું છે કે ભાઈ 700 ડિસ્ટ્રીબ્યુટરને મેનેજ કરવા, બાલાજીના એ પણ કે જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે ત્યાંથી મેનેજ નથી કરવાનો, ત્યાંથી પ્લસ કરવાનો છે. અને અત્યાર સુધી બાલાજીમાં કોઈ જ નહોતું કર્યું. હાઉ હાર્ડ ઇટ વોઝ ફોર યુ, કે શું થયું અને શા માટે એવડું મોટું રિસ્ક લીધું? ચલો મારે કરવું છે. એક તો છે ને વિમેનને હંમેશા છે ને અંડર એસ્ટિમેટ કરે. એક્ઝેક્ટલી. બરાબર, કે એમનાથી નહીં થાય. ફાઇનાન્સની વાત આવે એમનાથી નહીં થાય, મેનેજમેન્ટની વાત આવે એમનાથી નહીં થાય, બરાબર. કંઈ નવું કામ કરવાનું છે એમનાથી નહીં થાય. તો હું છે ને હંમેશા રિસ્ક લેવામાં માનું. અને તમારે ત્યાં કોઈ વ્યક્તિ કામ કરે છે અને એ બહુ જ પ્રામાણિકતાથી કામ કરે છે, તો તમને અંદરથી એવું થાય કે આને સેલેરી વધારે આપવી છે. પ્રામાણિકતાથી કામ કરવાનું બહુ થાય. બીજું, તમે એવું ડિસાઈડ કર્યું હોય કે ભાઈ મારે ત્યાં જોબનો ટાઈમ 9 to 6 છે, પણ એ વ્યક્તિ સવારે 7 વાગે આવે છે, રાત્રે 10 વાગે જાય છે, તમે હો કે ન હો એ કામ એવી જ રીતે કરે છે. બરાબર. આપણે એઝ અ બિઝનેસમેન આપણે બધું નોટિસ કરતા હોય તો તમારા અંદરની આત્મા એવો આન્સર આપે કે ભાઈ આને વધારે આપવું જોઈએ. તો મેં મારી જિંદગીમાં છે ને નાનપણથી એવું જોયું છે કે પ્રામાણિકતા હોય ને એટલે ઈશ્વર આપણી સાથે હોય. હું જે બોલું ને એ થાય છે, બરાબર. તો જ્યારે મને ખબર પડી કે ભાઈ કટારિયામાં મેનેજમેન્ટ માટે આજ સુધી કોઈ વિમેનને કરેલું નથી અને એ બહુ અઘરું છે, તો એટ ધ મોમેન્ટ મેં એમ કીધું કે હું કરીશ. અને લોકો હસ્યા. અને સ્ત્રી છે ને એ સૌથી મોટી સ્ત્રીની દુશ્મન હોય છે. તો ત્યાં જે સ્ટાફ હતો ને એમણે મારી સાથે બોલવાનું બંધ કરી દીધું. કેમ? કારણ કે એમને એવું છે કે ભાઈ આને બહુ સારું થવું છે, આને ઓવર ટાઈમ કરવું છે, કામ આમ છે તેમ છે, ધીસ દેટ. એ સમયે મને ખબર નહોતી હું કયા પર્પઝથી કરું છું, પણ એક સંસ્કાર જે રેડેલો હતો કે પ્રામાણિકતાથી કરવાનું, તો મેં છે ને કંપની માટે સવારે ગમે એટલા વાગે આવવાનું, રાત્રે ગમે એટલા વાગે જવાનું. એ લંચ ટાઈમ થઈ ગયો હોય તો ક્યારેય એવું નહોતું વિચાર્યું કે આ લંચ ટાઈમ પડી ગયો છે તો પહેલાં હું લંચ કરી લઉં. કેમ? કારણ કે એક લાઈન મારા માઇન્ડમાં સેટ હતી કે વુમેન ન કરી શકે. મારે મેન્ટાલિટી ચેન્જ કરવી હતી કે વુમેન છે ને ઓલરેડી મલ્ટીટાસ્કર છે, એ બધું જ કરી શકે છે, તો આ કામ કેમ ન કરી શકે? હા, મને સ્ટ્રગલો ઘણી બધી આવી, ઘણી બધી એટલે લોટ્સ ઓફ. કોઈ બોલે નહીં,
ઘણા બધા પ્રહારો આવે, લોકો પગ ટાંટિયા ખેંચે, લોકો આપણને જુઠ્ઠા કરવાની ટ્રાય કરે. પોલિટિક્સ તો હોય જ આવી કોર્પોરેટ એક્ઝેક્ટલી, મોટી કંપનીઓમાં તો એટલું બધું ચાલતું હોય. બટ હું છે ને દ્રઢ ત્યાં ઉભેલી હતી કે ઈશ્વર મારી સાથે છે અને હું જે મારું કાર્ય કરું છું એ 100% પ્રામાણિકતાથી કરું છું. અને મારે જે કામ કરવાનું છે, મતલબ કે મેનેજમેન્ટમાં કેટલા એવા આસ્પેક્ટ છે કે જેમને મારે શીખવાના છે. તો મેં છે ને બાલાજીનો જે મેપ હતો, મતલબ કે 700 ડીલરોના જે સેન્ટર હોય કે સુરતની પછી ભરૂચ આવે, અંકલેશ્વર આવે, કે પછી અમદાવાદ આવે કે વડોદરા આવે, પછી હવે વચ્ચેના પટ્ટે જઈએ તો થરા ડીસા આવે, હિંમતનગર આવે. તો એ બધી જ વસ્તુઓ મેં છે ને અડધી રાત સુધી બેસી અને આમ ગાંડપણની જેમ મેં છે ને લર્ન કરતી. અને હંમેશા છે ને જો વ્યક્તિ છે ને ટાઈમ બાઉન્ડ કરે ને કે ભાઈ આટલા ટાઈમમાં હું શીખીને જ રહીશ, તો બધાને આવડે. હું એમ કહું કે ચક દે ઇન્ડિયા કે નાચો નાચો ને એ બધું ક્યાં આપણે બાય હાર્ટ કરવા નથી જતા ને, બટ એ આપણે ઘડી રિપીટ કરીએ છીએ તો આપણને યાદ રહી જાય છે. યસ, સેમ થિંગ જ્યારે મેનેજમેન્ટનો આસ્પેક્ટ હતો ત્યારે મેં એવું કીધું હતું કે ભલે હું BCA ની સ્ટુડન્ટ છું, ભલે હું સોફ્ટવેર ડિપાર્ટમેન્ટની પર્સન છું, પણ હું મેનેજમેન્ટ કરીશ. કારણ કે એવું તો કંઈ છે જ નહીં કે વ્યક્તિ શીખીને આવેલો છે. મેં એક બુકમાં વાંચેલું છે કે વ્યક્તિ છે ને માણસ જન્મે છે, સફળ વ્યક્તિ કે નિષ્ફળ વ્યક્તિ નથી જન્મતો. એ પછીનું છે, એ તો પછી છે ને. હા, તો વ્યક્તિ જ જન્મેલો હોય દરેક, તો એ કરી શકે છે, તો હું કેમ નથી કરી શકતી? અને કંપનીના ઓનરોનો સારા લેવલે સપોર્ટ રહ્યો કે ભાઈ જ્યાં ત્યારે વલ્લભ બાપા, આજે તો એ મારા દાદાની એજ પર છે, તો એમણે એવું કીધું કે ભાઈ વ્યક્તિ, મારી ડિક્શનરીમાં હિમાની ના શબ્દ નથી. એ શબ્દ મને આજે પણ એમનો યાદ છે કે જે વ્યક્તિ એવું વિચારે ને કે ન થઈ શકે એવું કંઈ હોતું જ નથી. તો જ્યારે બ્રેકડાઉન આવે કે ત્યારે તો હું એમ કહું કે હવે પ્રોગ્રેસ અલાયન્સમાં આવીને ખબર પડી કે આને બ્રેકડાઉન કહેવાય, આને મોડ્સ એન્ડ સ્વિંગ્સ જે કહેવાય. આપણને કહેવાય કે ટર્મિનોલોજી હવે ખબર પડી, એક્ઝિક્યુશન તો આપણે પહેલા જ કરતા હતા. ત્યારે છે ને નિરાશા આવતી, હતાશા આવતી, લોકો બોલતા નહીં, તો એમ થતું કે હાય બહુ દુઃખી થવાઈ જાય છે. તો ત્યારે વલ્લભ બાપા મને એમ કહેતા કે તારે મેનેજમેન્ટ શીખવું છે ને એટલે આ થશે, જો એ લોકો અહીંયા જ છે, તારે આ કરવું છે ને એટલે થશે. હંમેશા મેં મારી જાતને છે ને મારી લિમિટેશન કરતાં, મારી કેપેસિટી કરતાં છે ને 10 ગણી આગળ રાખેલી છે. એમનું જ એક એક્ઝામ્પલ છે ઇન્ડોર સ્ટેડિયમની ઇવેન્ટ. એક્ઝેક્ટલી. હંમેશા હું ડેઈલી લાઈફને છે ને ત્યાંથી જ જીવું છું. અને હું બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે વિમેનથી એ કામ થઈ શકે છે, પરંતુ એને છે ને પેલો ગંદો તાજ જે કીચડ ઉછળે ને એ લેવું નથી. એને હંમેશા સારું જ રહેવું છે. ક્લીન. જો એ જોબ કરી શકે છે સારા લેવલે, તો એ બિઝનેસ પણ સારા લેવલે કરી જ શકે. પણ એને છે ને લોકો બોલે ને એ કચરો લેવો નથી, એટલે એ પોતે જ્યાં છે ને ત્યાં જ છે. વિમનનું મગજ પણ કેવું હોય કે એક તો એમના સેન્સિટિવ હોય, બહુ સેન્સિટિવ, મૂડ સ્વિંગ્સ, એના હોર્મોનિકલ ચેન્જીસ, આ બહુ બધું ક્વિક હોય. રાઈટ. એના કારણે તમે હમણાં જે કીધું કે એમને એક તો સહન કરવું નથી અને બે ફેમિલીને મેનેજ કરે છે. અને બે ફેમિલીને મેનેજ કરવું એક પ્રિવિલેજ પણ છે અને મેજોરિટી વિમેન્સ માટે અત્યારે એક એક્સક્યુઝ પણ છે કે ભાઈ અમે આટલું તો કરીએ છીએ, હવે કેટલું કરીએ. રાઈટ. અને છેલ્લે આવી જાય છે શાસ્ત્રો. તો શાસ્ત્રો પ્રમાણે એવું છે કે ભાઈ પુરુષોની જવાબદારી આર્થિક જવાબદારી છે અને આની પારિવારિક જવાબદારીઓ છે, તો શાસ્ત્રો ઉપર લોકો જતા રહે. આને પણ શાસ્ત્રને પણ એક્ઝિક્યુશન બનાવી દીધું છે. શાસ્ત્ર બહુ જૂનું છે, સમય બહુ ફરી ગયો છે અને બહુ આગળ જતો રહ્યો છે. અત્યારે બંનેને સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું પડે એમ છે. રાઈટ. એટલે બહુ બધા એક્સક્યુઝિસ છે. એ મારે થોડાક સમજવા છે. એક્સક્યુઝનો તમે શું જવાબ આપો છો એ બહુ બધા લોકોનો જવાબ હશે. પહેલું કે મારે સવારે ઉઠીને 5 વાગે ઘરના કામ કરવાના, 9 વાગે જોબ જવાનું, સાંજે 7 વાગે જોબથી આવવાનું, પાછા ઘરના બધા કામ કરવામાં, આમ નવું કરવાનો ટાઈમ જ નથી મળતો. આવું જેને એક્સક્યુઝ છે એ કઈ રીતે નવું કરી શકે? બધા જ પાસે 24 અવર્સ છે, બરાબર. અગર હું ડિસાઈડ કરીશ કે મારે કરવું છે તો મારી પાસે ટાઈમ મળશે. અગર હું ડિસાઈડ કરીશ કે મારે નથી કરવું તો નહીં ટાઈમ મળે. નરેન્દ્ર મોદી સાહેબ 2 કે 3 કલાક જ સૂવે છે, આખો દેશ ચલાવે છે, બરાબર. ઇન્દિરા નૂએ આજે આટલી મોટી કંપની ઊભી કરી તો એમની પાસે પણ 24 કલાક હતા. હિમાની બુવા પાસે પણ 24 કલાક જ છે. અને હું છે ને મારી લાઈફને એવી રીતે મેનેજ કરું, બધા જ પાસે આ એક્સક્યુઝ છે કે અમારી પાસે ટાઈમ નથી રહેતો. પણ જો તમે એને લખવા બેસાડો ને કે તું સવારથી સાંજ સુધી ઇફેક્ટિવ કામ કેટલા કરે છે, તો વધીને 3 થી 4 કલાકના જ કામ છે, બાકી એ ફ્રી જ છે. હવે એને દેખાય છે એવું કે હું બહુ મોટું કામ કરું છું. ફોર એક્ઝામ્પલ, હું મારા વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં બહેનોને એમ કહું કે તમે કચરો નાખવા જાઓ છો, કચરાવાળો આવે સોસાયટીમાં ને કચરો નાખવા જાઓ છો, તો એ જાવ અને આવો એમાં કેટલો ટાઈમ લાગે? વધીને 2 મિનિટ. એ છે ને 10 મિનિટ કાઢશે. ટાઈમ વેસ્ટ બહુ થશે. કારણ કે ફ્રેન્ડ મળી, બાજુવાળી મળી, આજુવાળી આવી, તો કેટલું કામ થયું, શું બાકી છે, કાલે ક્યાં ગયા હતા, પેલાને ત્યાં 4 વ્હીલર આવી હતી, પેલાને ત્યાં પોલીસની ગાડી આવી હતી,
આ બધું થયું. હા. સવારે જો તમે 4 વાગે ઉઠવાની હેબિટ પાડો તો 4 થી 6 માં ઘરના બધા જ લોકો સૂતા હોય. હા બહુ ઓછા ઘરે જેન્ટ્સ પણ એવા હશે, એક કે જે વહેલા 10% રેશિયો કે જે વહેલા જાગતા હશે. તો 4 થી 6 માં મેક્સિમમ કામ પતી જાય. રહી વાત બચ્ચાઓની, તો 8 વાગે મેજર 8 વાગે સ્કૂલનો ટાઈમ હોય, તો 8 વાગે એ સ્કૂલે જતા રહી, તો 8:30 9 વાગ્યા સુધીમાં જો તમે તમારું બધું જ કામ પતાવી દો તો 9 થી 12 તમારી પાસે 3 કલાક છે. અને એન્ટરપ્રિન્યોરની દુનિયા એવું કહે કે દિવસમાં 5 કલાક તમે સારા લેવલે એન્ટરપ્રિન્યોરશિપનું કામ કરો તો તમે કરી શકો છો બધું જ. બરાબર. આજકાલ ટેકનોલોજી એટલી ફાસ્ટ થઈ ગઈ કે તમે 1 કલાકમાં અહીંયાથી બોમ્બે પણ પહોંચી શકો જો હા. તમે બોમ્બે કામ કરવા જતા હોય તો 9 થી 12 તમારી પાસે ટાઈમ રહ્યો. ચલો 12 વાગે અગેન બચ્ચાઓનું કામ આવ્યું, તો 12 થી 2 માં તમે એ કામ કરો, 2 વાગે પાછું રૂટીન તમે સ્ટાર્ટ કરો, તો 6 વાગ્યા સુધી તો બધી જ વિમેન ફ્રી જ છે. ફ્રી છે. અનુપમા જોવે છે, નેટફ્લિક્સ જોવે છે. બરાબર. તો વિમેન છે ને એના કમ્ફર્ટ ઝોનમાં છે. એ એક્સક્યુઝ છે ને એ અરીસો છે ને આગળ રાખે છે. બાકી ખરેખર જો અમારે વિમેન્સ પ્રોગ્રેસ અલાયન્સમાં આવતી વિમેનો હાઉસવાઈફ હતી, આજે એ 50,000 કમાય છે. એમની પાસે એક સમયે ટાઈમ નહોતો. મેં એમને રિયલાઇઝ કરાવ્યું કે આ ફોટાની ફ્રેમમાં તમને કોઈ જ રાખવાના નથી. જે જીવન છે એ તમારે જ સેટિસ્ફાઈડ થઈને જીવવાનું છે. તો એ એક્સક્યુઝ એનું ગાયબ થઈ ગયું. મારી પાસે અત્યારે એવી ડોક્ટરો છે કે હિમાની ઘરનું કામ પતાવીને જઈએ ને તો બપોર થઈ જાય છે, તો હોસ્પિટલ સારી રીતે મેનેજ નથી થતી. આજે એ જ ડોક્ટર સવારે 9 વાગે હોસ્પિટલ પહોંચી જાય છે અને આજે એની ઘરની હોસ્પિટલ કરી અને કોઈ કામ અટવાતું પણ અને નથી. કોઈ કામ નથી અટવાનું. ઉલટાનું બેસ્ટ કામ થાય. હા જ્યારે તમારી પાસે એક પર્પઝ હોય, જ્યારે તમારી પાસે એક ધૂન હોય, એક લગન હોય ને, તો કામ સારા લેવલે થાય. હું એમ કહું કે વિમેન એમ કે મારે કચરા પોતા કરવાના હોય, બચ્ચાઓને સંભાળવાના હોય. અત્યારે મેજોરિટી ઘરમાં વોશિંગ મશીન છે એટલે કપડાનું તો રિપ્લેસમેન્ટ આવી જ ગયું છે. હાજી. કચરા પોતામાં મેજોરિટી ઘરમાં કામવાળા લોકો આવે છે, હાઉસકીપિંગ હા. હોય. બરાબર. તો રહી રસોઈ બનાવવાનું, 10 હમ. લોકોની રસોઈ બનાવતા કેટલી વાર લાગે? અધીન કલાકથી સવા કલાક. કલાક. તો તમારી પાસે ટાઈમ જ છે. પણ એક્સક્યુઝ વધારે છે ને. હા, એ એટલા માટે છે કે કરવું નથી. બપોરે આ કડવું છે પણ સત્ય છે, એને કરવું નથી. સવારે કદાચ કામ કરતા હોય તો બપોરે 1 વાગ્યાથી કે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીની ઊંઘ પણ જોઈએ છે. જોઈએ છે. અને સાંજે છોકરાઓ મોડા સુધી હા. જેના છોકરા નાના છે, હવે તો છોકરા એવા છે કે જે મોડા સુધી જાગતા હોય, રમતા હોય, તો એ 12 વાગે સુવે, 11 વાગે સુવે, તો સવારે 4 વાગે ઉઠાતું નથી. હા. આ બે મોટા એક્સક્યુઝ છે. આને કઈ રીતે એને સોલ્વ કરવા? હવે હું એમ કહું કે બાળકને સાચવવું છે ને મારા હાથની વાત નથી. હમ અમે 9 મહિના ગર્ભમાં રાખીએ, અમે સાચવીએ છીએ એને? નહીં, કુદરત સાચવે છે. ઈશ્વરની તાકાત છે ને. તમે ને હું જ્યારે નાના હતા આપણને આપણા મા બાપે 24 કલાક સાચવ્યા હતા? નહોતા નહીં. સાચવ્યા. આપણે આપણી જાતે મોટા થયા જાતે છીએ. મોટા થયા. આપણે પછડ્યા, આપણે ધૂળમાં રમ્યા, આપણે ખેતરમાં ગયા, આપણને ત્યાં કીડાઓ કરડ્યા અને મોટા થયા. તો આપણે છે ને આજે સ્ટ્રોંગ છીએ. આજકાલ વિમેનને એવું છે, સોશિયલ મીડિયાએ પણ એટલું બધું હાવી કરી રાખ્યું છે. બચ્ચાઓને ટાઈમ આપવો પડે, એને તમે જમાડો, એને તમે આ કરો. જેટલું બચ્ચું એકલું મોટું થશે ને એટલું એ સ્ટ્રોંગ બનશે. જીજાબાઈએ ગળે બાંધીને પોતે યુદ્ધ લડેલી હતી ને, એટલે એના બચ્ચાનામાં એ સંસ્કાર આવ્યા કે day one થી છે ને લાઈફમાં સ્ટ્રગલ કરવાની જ હોય. અને ભગવાન કૃષ્ણ ભગવાન એમ કહીને ગયા કે છે ને આ યુદ્ધ છે ને એ તો ચાલવાનું જ છે. આપણને એવું છે કે યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું, બરાબર? દરરોજ ચાલે છે. દરરોજ ચાલે છે. કામ, ક્રોધ, મોહ, માયા, લોભ, લાલચ, એ જ તો છૂટતું નથી. બરાબર. લોભ શેનો છે કે ભાઈ મારું મારું છે, બરાબર, એ છૂટતું નથી. મોહ શેનો છે? મારા બાળકો છે, એમને વાગી જશે, લાગી જશે, સરખું જમશે નહીં તો. જીવન અને મૃત્યુ મારા હાથમાં છે જ નહીં. જેટલું સ્ટ્રગલ હું કરીશ, જેટલું હું મહેનત કરીશ, એટલું છે ને મારા બાળકોને બીજાનું એક્ઝામ્પલ નહીં લેવા જવું પડે. અને રહી વાત ઊંઘની, તમે કોઈને એમ કહેશો કે સવારે 4 વાગે તારે દુબઈની તને ટિકિટ લાગેલી છે અને 10 દિવસ તારે ફ્રી જવાનું છે, તારે 1 પણ રૂપિયો એક્સપેન્સ નથી કરવાનો, બરાબર? ઓટોમેટિક ઊંઘ ઉડી જશે. તમને આજે રાત્રે મેસેજ આવે છે કે ભાઈ તમને 1 કરોડની નોટરી લાગેલી છે, સવારે મોદી સાહેબ આ જગ્યાએ તમને મળવાના છે અને 1 કરોડનું ઇનામ આપવાના છે, તમને ઊંઘ આવશે? નહીં આવે. કેમ? એ માઇન્ડ જ આપણો ત્યાંથી ઓપરેટ થતો હોય કે એક્સાઇટેડ છે અને ખુશીઓ મળે છે, બરાબર? હવે મજાની વસ્તુ એવી કે મારે કામ કરવું જોઈએ, મારે મારી જવાબદારીઓ લેવી જોઈએ અને હું આટલું બધું કરી શકું છું, એ એક્સાઇટમેન્ટ છે જ નહીં. કારણ કે એનો પર્પસ નથી ને. નથી. પર્પસ જેટલો સ્ટ્રોંગ એટલું એક્સાઇટમેન્ટ વધારે મળશે. અને આપણા કલ્ચરમાં છે ને નાનપણથી એ પર્પસ છે ને બાળકની અંદર નાખવામાં નથી આવતું કે એક હ્યુમન બીંગ તરીકે આ દુનિયામાં આવીને તારે કરવાનું છે શું. એક સ્ત્રીને પણ એ છે ને નાખવામાં નથી આવતું કે ભાઈ તારે કરવાનું છે શું. અને ઘણી બધી લેડીઝોને જ્યારે પ્લેટફોર્મ મળે છે ને ત્યારે એ મિસયુઝ કરે છે. જેમ કે એ હંમેશા એવું જ વિચારે કે મારે મારું જ કરવાનું છે. હવે તો અતિમાં સમય ચાલી રહ્યો છે એટલે લોકો વધારે પડતું એમાં વિચારે કે હું
મારું બચ્ચું અને મારો હસબન્ડ આટલું સીમિત. હમ. ન સાસુ સસરા, ન કાકાજી સસરા, ન નણંદ, ન દિયર, ન દેરાણી, ન જેઠ જેઠાણી, કોઈનું મારે વિચારવાનું જરૂર નથી. જ્યારે તમે આવી મેન્ટાલિટી સાથે વિચારતા હોય ને ત્યારે કુદરત તમારી સાથે ન હોય. હું આમાં બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું, હમ. કારણ કે મારી જિંદગીનો એક્સપિરિયન્સ છે કે જ્યારે આપણે છે ને બહુ જ મોટું વિચારીએ ને ત્યારે આપણું વિચારવાની જરૂર નથી હોતી. તો આ હા. પર્પઝ નથી ને એટલે એને ઊંઘ આવે. અને હું એમ કહું કે તમે આપણે એનાલિસિસ તમને આ પોડકાસ્ટ કરતા 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 કદાચ ભગવાન કરે તમે એટલા લેવલે પહોંચી જાઓ કે રિસર્ચમાં જતા રહો ને તો તમે 1,00,000 વિમેનને સુવડાવજો, હમ. બરાબર, અને એને તમારે કહેવાનું કે તારે 12 કલાક સૂતું રહેવાનું. કોઈ વુમેન નહીં સુવે, કારણ કે વિમેનની એ પેટર્ન નથી કે એને કન્ટિન્યુઅસ 12 કલાક ઊંઘ આવે. હમ. સમજાણું? પણ કરવું નથી ને એટલે આ બધા એક્સક્યુઝ છે. એક્સક્યુઝ છે. હમણાં તમે વાત કરી કે પર્પસ ને એને હમ. પર્પસ હોવો જોઈએ. આપણે બે જગ્યાએ પર્પસ વાવવા જોઈએ કે જે માતાઓના બાળકો હમ. નાના છે હમ. એને કઈ રીતે પર્પસ શીખવવી હમ. શકાય, અથવા તો હવે એ માતાઓ બની ગયા છે, હમ. અત્યાર સુધી જે હતું એ હમ. ચલો, પણ હજુ જીવન બહુ બાકી છે. હમ. હવે એને કોઈ પર્પસ બિલ્ડ કરવો હોય તો હમ. કઈ રીતે કરી શકાય? હા, જો ઉંમર અને પર્પઝને કંઈ લેવા દેવા નથી, બરાબર. બાળકો ભલે મોટા થઈ ગયા પણ આજથી એવું વિચારે કે હું આ દુનિયામાં શા માટે. પહેલો ક્વેશ્ચન તો વાય. વાય. ભગવાને મને મોકલેલું છે તો શા માટે. બીજું વોટ, મારે શું કરવાનું છે. હું અહીંયા છું તો શા માટે, એક તો વાય. બીજું વોટ, કરીને શું જવાનું છે. અને ત્રીજી વસ્તુ એ સ્ટ્રોંગલી ત્યાં ઊભી રહે કે મારે મારા બાળકો માટે મારે જ એક્ઝામ્પલ બનવાનું છે. શા માટે એને બીજાના એક્ઝામ્પલ આપવા પડે કે ગાંધીજી આમ, કે અબ્દુલ કલામ આમ, કે પ્રમુખ સ્વામી મહારાજ આમ. એ એમ જ વિચારે ને કે મારી મધર કે મારા ફાધર છે એ જ મારા માટે આઈડિયલ પર્સન છે. તો એના માટે મારે શું કરવું જોઈએ. તમને સારું અથાણું બનાવતાય આવડે છે, તમને સારા થેપલા બનાવતાય આવડે છે, બરાબર. અને આજકાલ ટ્રેન્ડ એવો જ છે કે લોકોને પ્યોર અને શુદ્ધ જોઈએ છે. તો હું એવું શું કરી શકું કે જેના લીધેથી મારા બાળકો એમ વિચારે કે મારી મમ્મીએ આવી આવી વસ્તુઓ કરી અને જિંદગીમાં આગળ વધ્યા છે. સી, કરોડો કમાવા એ કઈ એક્ઝામ્પલ નથી. તમે 50 રૂપિયા કમાઈને તમારા ઘરનું દૂધ ડેઈલી તમારા પૈસાથી આવતું હોય ને એ એક એક્ઝામ્પલ છે. તમારા સમાજમાં એક એક્ઝામ્પલ સેટ થયું કે ભાઈ એ છે ને આટલી જવાબદારી છે ને એમના માથા પર લે છે. બીજી વસ્તુ, જવાબદારી છે ને એવી હોય કે જે આપણે 1 દિવસ લઈએ ને 5 દિવસ ન લઈએ એવું ના હોય. તમારે બચ્ચાઓ છે, તમે કાલ સવારે એમ કહો કે હું આજથી એનો ફાધર નહીં, એવું પોસિબલ છે? હા, તો રિસ્પોન્સિબિલિટી કંઈક આવી હોય, બરાબર. એક મનુષ્ય તરીકે છે ને પર્પઝ એટલા માટે ક્લિયર નથી કે છે ને એમને એવું છે કે આ જવાબદારી આની ને આ મારી, બરાબર. હવે જવાબદારી છે ને દરેક મનુષ્યની સરખી જ હોય. એમાં પૈસા કમાવાના હોય તોય ભલે, ઘર ચલાવવાનું હોય તોય ભલે, દેશ માટે કરવાનું હોય તોય ભલે, સેવા કરવાની હોય તોય ભલે, બાળકો મોટા કરવાના હોય તોય ભલે. અમેરિકા એટલા માટે આગળ છે કે ત્યાં એ લોકો એવું વિચારે કે એક હ્યુમન બિંગ તરીકે ઈચ એન્ડ એવરી રિસ્પોન્સિબિલિટી ઈચ એન્ડ એવરી હ્યુમનની છે. જ્યારે અહીંયા છે ને બધા ફાટા છે. તો જ્યારે તમે અહીંયા ઊભા રહી જશો કે દરેક રિસ્પોન્સિબિલિટી મારી જ છે ત્યારે ઓટોમેટિક પર્પઝ ક્રિએટ થાય. અચ્છા, હવે મારે આ કરવાનું છે, અચ્છા હવે મારે આ કરવાનું. અને સૌથી મજાની વસ્તુ, પડે એ યાદ રાખીએ ને કે શા માટે હું અહીંયા. જે ઈશ્વરે આપણું સર્જન કરેલું છે એણે કંઈક સમજી વિચારીને જ કરેલું છે. તો મારે દરરોજ મારું બેસ્ટ આપવાનું જ છે. ત્યારે પર્પઝ ઉભો છે. પોતાના બાળકો પાસેથી એ અત્યારે જ પર્પસ બિલ્ડઅપ કરાવવા માટેના કેવા એક્શન્સ લેવડાવી શકે કે એના બાળકો સમજે? કારણ કે એના બાળકોને પોતાને અત્યાર સુધી પર્પસ ક્લિયર નથી થયો, તો હું નથી માનતો કે એના બાળકોને એ પર્પસ ક્લિયર કરાવડાવી શકે. કારણ કે એના માટે તો પહેલે એને જ થવું જોઈએ. હા, એક્ઝેક્ટલી. રાઈટ. તો પછી બાળકો પાસેથી કઈ રીતે એના પાસે એક્સરસાઇઝ કરાવડાવી શકે? બીજી વસ્તુ તો એ એક્સરસાઇઝ કરાવવા માટે પોતાએ છે ને એવા ગ્રુપનો હિસ્સો બનવો પડે. જેમ કે મારે મારું ફ્રેન્ડ સર્કલ હોય કે મારી આજુબાજુનું એન્વાયરમેન્ટ હોય ને, તો એવું રાખવું જોઈએ કે જ્યાં હંમેશા છે ને ઇફેક્ટિવ વાતો થતી. નહીં કે તારી સાસુએ શું કર્યું, મારી સાસુએ શું કર્યું, કેટલાની G3માંથી શું લાવ્યા, કે આસોપાલવમાંથી શું લાવ્યા, કે કિટીમાં શું હતું, આવી વાતો ન હોવી જોઈએ. બીજી વસ્તુ, બચ્ચાઓ જ્યારે કોઈની નેગેટિવ વાત કરે છે ત્યારે એને હંમેશા ત્યાંથી રિલેટ કરાવવું જોઈએ કે બેટા આ વસ્તુ તું જે કરી રહ્યો છો યા તો કરી રહી છો એની જરૂર છે ખરી? તું વિચાર, છે જરૂર? તો એમ કહેશે નહીં. અચ્છા, તો શેની જરૂર છે? આપણે એમની જગ્યાએ શું કરી શકવા જોઈએ? અને હંમેશા એમને બાળકનામાં છે ને લીડરના ગુણો રેડવા જોઈએ. જેમ કે હું મારા બચ્ચાને એમ કહું કે મોટો થઈને શું બનીશ, તો 2 મહિના પહેલા એને આર્મી બનવું હતું, ત્યારે હું ઓકે હતી. એના 2 મહિના પહેલા એને છે ને નેતા બનવું હતું, હું આ દેશનો નેતા બનીશ, ત્યારે હું ઓકે હતી. અત્યારે એને ક્રિકેટર બનવું છે, ત્યારે હું ઓકે છું. હાલાકી વિમેન મતલબ પેરેન્ટ્સ શું કરે, આપણે પેરેન્ટિંગ ને એ ટોપિક છે કે પેરેન્ટ્સ શું કરે, નહીં તારે આ નથી બનવાનું, તારે આ બનવાનું.
બરાબર. તો એની અંદરની વાતો હોય ને એ શેર કરતું બંધ થઈ જાય. હા બરાબર. હાલાકી જ્યારે તમે એમની દરેક વાતમાં એનરોલ હો ને તો એ બધી જ વાત શેર કરશે અને એમને બધું જ કરવા આપીશું ને એટલે એને ઓટોમેટિક ખબર પડી જશે કે ઇઝી કંઈ જ નથી. અને મજાની વસ્તુ એવું એમને જાતે કરવા દેવું પડશે. એ પડી જશે, એ વાગી જશે, એને લાગી જશે, એને દુઃખ થશે, એમાંથી બહાર નીકળવું પડશે. કારણ કે તો જ એ સ્ટ્રોંગ બનશે. અને ધીમે 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 એનામાં એ પર્પઝ આવશે કે અચ્છા એક મનુષ્ય તરીકે મારે આ કરવાનું છે. મારો નિવાન ને મારી ધનશ્રી હંમેશા એવી વાતો કરે કે મમ્મી જેનું કામ મોટું એનું નામ મોટું. કેમ? મેં કીધું હા. કેમ? કારણ કે હંમેશા એ મારી સાથે કોઈ પણ જગ્યાએ આવે તો એ મને એમ પૂછે કે મમ્મી આ લોકો કેમ આટલા બધા રીચ છે. હું એને એમ કહું કે બેટા એને અઢળક કામ કર્યું છે. હું ક્યારેય એમને એમ ન કહું કે એ તો પહેલેથી જ એની પાસે અવેલેબલ છે ને એમનું નસીબ જ ને એની પાસે આટલું બધું છે. એ વિચારો વાવવા માટે પણ બાળકોને એવા એન્વાયરમેન્ટમાં લઈ લઈ જવું જવા એ પણ પડે. એક પેરેન્ટની યસ, જવાબદારી છે. એક્ઝેક્ટલી. અને એના માટે મારે મારું રૂટીન એવું જ હોવું પડે. હું ફોન ઉપર એમ કહીશ કે જો ને આજે તો છે ને આટલું બધું થયું ને હું તો બહુ જ દુઃખી છું અને મારાથી કંઈ કામ નથી થતું, તો બાળક જોઈ રહ્યું છે. ચાઇલ્ડ સી ચાઇલ્ડ ડુ. બીજી વસ્તુ કોઈ મને પૂછે ફોન પર ક્યાં છે, હું ઘરે હોય ને હું એમ કહું ઓફિસે છું, નથી, આમ છે તેમ છે, તો બીજો આસ્પેક્ટ એના માઇન્ડમાં સેટ થાય છે કે જૂઠું બોલવાનું. સમજાણું? તો હવે એ મારું બાળક ક્યારેય નહીં માને કે ભાઈ સત્યની રાહ ઉપર ચાલવાનું, જેનું કામ મોટું એનું નામ મોટું. કારણ કે હું જ નથી કરતી તો એ ક્યાંથી બિલીવ એ તો કરશે? કે અવડામાં હોય તો કુવામાં હા, આવે. એક્ઝેક્ટલી. ગંગા હંમેશા ઉપરથી વહે છે. શંકર ભગવાને એમ કીધું કે ઉપર સે બહેતા હે મૈયાજી દેખીએ આપ. એમ જ્યારે તપમાં બેઠા હતા ત્યારે એને પ્રોબ્લેમ થતી હતી કે તમે આટલું બધું તપમાં ને પછી એ જતા રહ્યા સાવ. તો કેમ? કારણ કે એક્ઝામ્પલ આપવા માટે બેઠા હતા કે ભાઈ ગંગા હંમેશા ઉપરથી વહે છે. તમે એમ ડાયરેક્ટ એવું બિલીવ કરી લો કે મારા બચ્ચાને મેથ્સમાં માર્ક્સ સારા જ આવવા જોઈએ, નેવર પોસિબલ. આજકાલ છે ને બહુ જ સારું છે ગર્ભ સંસ્કાર આ તે એમ છતાં પણ લોકો માઇન્ડથી સ્ટેબલ નથી. કેમ? કારણ કે હું જે નથી કરતી એ હું બીજાને આપવા માંગુ છું. ઇટ્સ નેવર પોસિબલ. અહીંયા સુધી એક વસ્તુ મને ક્લિયર કટ સમજાઈ ગઈ કે શા માટે વિમેન એમ્પાવર થઈને એન્ટરપ્રિનરશિપમાં નથી આવતી. એ પોતાના સેલ્ફ મેડ એક્સક્યુઝીસ છે, બીજું કશું જ નથી. રાઈટ. હવે બીજા એક્સક્યુઝીસની હું જો વાત કરું તો બીજું કે મારા સાસુ શું વિચારશે જો હું બહાર કામ કરવા જઈશ તો, મારા ફેમિલી, આ નવું ફેમિલી છે જે મેરિડ વાઇફ હોય, મારા ટૂંક સમય પહેલા જ લગ્ન થયા એટલે મને ખ્યાલ છે કે મારા વાઇફ શું વિચારે છે. જો કે એ વર્કિંગ વિમેન છે એટલે એવો કોઈ ઇશ્યુ નથી, બટ હા એક ફિયર ખરો કે એ શું વિચારશે, આ હું આમ કરીશ તો આ શું કરશે. અને આવા ડરમાં ઘણી વસ્તુ પોસિબિલિટી છે કે છૂટી જાય. જે એપેટાઇટ હોય એ જતું રહે અને ધીરે 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 કમ્ફર્ટ ઝોનમાં આવી જાય. ત્યારે એમના હસબન્ડ સાથે લેક ઓફ કોમ્યુનિકેશનને કારણે એ કહેવાય કે એમને પુશ પણ નથી કરી શકતો. અને બહુ મોટી પ્રોબ્લેમ એ કે એમાં જો હસબન્ડ પણ પોતાના કમ્ફર્ટ ઝોનની અંદર ગયું તો ગઈ ભેંસ પાણીમાં. બરાબર. તો આવી સ્થિતિની અંદર જ્યારે પોતાનો હસબન્ડ એ કમ્ફર્ટ ઝોનમાં છે અને પોતે કંઈક કરવા માંગે છે, તો એના સાસુ સસરાને કઈ રીતે સમજાવવા, હસબન્ડને કઈ રીતે કન્વિન્સ કરવા, આ મારે સમજવું છે થોડું. આપણા સમાજનું સૌથી મોટું લેક ઓફ હોય ને તો ભાગવત ગીતા. વ્યક્તિ પાસે ખરેખર ભગવાન શું કહીને ગયા એ ખબર જ નથી. જો એ ખબર હોય, જો વ્યક્તિને ખબર હોય કે ભાઈ ભગવાન શું કહીને ગયા છે ભગવદ્ ગીતામાં, તો એમને ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે કે મારા સાસુ શું વિચારશે, મારા સસરા શું વિચારશે. હું મારી ફેમિલીની વાત કરું તો મારી ફેમિલી પ્યોર એવું વિચારતી કે ભાઈ સ્ત્રીની ઇન્કમને શું જરૂર છે આપણે. બરાબર. બટ આપણે કઈ જરૂર નથી, આપણે થઈ રહી છે, આપણે બધું જ થઈ રહી એમ છે. બરાબર. બટ એમ છતાં પણ મારું સ્ટેન્ડ એમ હતું કે મારા હસબન્ડ ઉપર જે રિસ્પોન્સિબિલિટી છે એમાં જ્યારે આપણે ફેરા ફરીએ ત્યારે એમ કહીએ છીએ સુખ દુઃખના ભાગીદાર છીએ, પછી ભૂલી જઈએ છીએ. સપ્તપદી તો ભૂલી જઈએ. કારણ કે ધર્મ આપણી સાથે અલાઈવ જ નથી. આપણને એનું છે ને રેડેલું નથી એટલું કે શું કહેવા માંગે છે. તો જ્યારે સુખ દુઃખના ભાગીદાર છીએ તો હું સ્ટ્રોંગલી કેમ ત્યાં ઊભી ન રહું કે તમારે જેટલું પણ જવાબદારીઓ તમારા માથા પર છે એની જવાબદારી મારી. બરાબર. બીજી વસ્તુ, સત્ય સાથે તમે જોડાયેલા હોય તો 2 દિવસ સાસુ બોલે, 5 દિવસ બોલે, પણ સત્ય છે ને એના પર એટલી બધી તાકાત છે ને કે એક દિવસ બધું જ મૌન થઈ જાય. પણ સત્ય સાથે ઊભું રહેવા માટે મારી આંતરિક શક્તિઓ એટલી બધી સ્ટ્રોંગ જોઈએ. અને એ સ્ટ્રોંગ ક્યાંથી થાય? હું ધર્મ સાથે જોડાયેલી હોય, મને ધર્મનું જ્ઞાન હોય, હું ધર્મને જીવતી હોય, ત્યારે થાય. દ્રૌપદીને પણ ભગવાને રેડી કરેલી હતી કે તારા દીકરાઓ મરી જ જશે. એને ખબર હતી, એમ છતાં પણ એને યુદ્ધ માટે સ્ટેન્ડ લેવું પડેલું હતું. કેમ? કારણ કે કંઈક સારું કરવા માટે કોઈકે તો બલિદાન આપવું જ પડશે. બરાબર. તો હું એક એ સ્ટ્રોંગલી વિચારું છું કે ધર્મના બીજ નથી મારી અંદર, કે આપણા સમાજમાં એ ક્યાંક ને ક્યાંક લેક ઓફ છે, મિસિંગ છે. બરાબર. બીજી વસ્તુ એ છે કે સાસુ શું વિચારશે કે પહેલું શું વિચારશે એ વિચારવાનો ડર ત્યારે હોય કે જ્યારે હું ખાલી મારા માટે જ કરતી.
મારે મારા પરિવાર ક્યાંય એવું જોયું કે કોઈ પરિવારે એમના દીકરાને ના પાડી કે તારે કામ કરવા નથી જવું? ક્યારેય નહીં. કેમ? એમને પણ જરૂર છે ને કે કામ કરવા જશે તો પૈસા આવશે, આબરૂ નહીં વધશે, નહીં ઇજ્જત. નહીં. પુરુષ છે ને હંમેશા બધા માટે કરે છે. હા, ધેટ ઇઝ ટ્રુ. એ છે ને એક્સપિરિયન્સમાં છે બધાના. એને કહેવું નથી પડતું હું તારા માટે કરું છું, તારા માટે કરું છું. એ હા. સમાજના એક્સપિરિયન્સમાં એ છે. પોતાના માટે નથી કરતો. હા, સ્ત્રીને જો આજે તો મોદી સાહેબની કેટલી બધી કૃપા છે કે એ લખપતિ દીદી માટે 3 કરોડ વિમેનને લખપતિ બનાવવા માટે બનાવવા. એફર્ટ્સ લગાવી હાજી. રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક છે ને સ્ત્રીને એક સ્ટેજ મળ્યું ને તો એણે શું કર્યું? મારું કરો બસ. 15 જોડી કપડાં લો, 10 જોડી ચપ્પલ લો, 5 જોડી પર્સ લો, વાત પૂરી. હા, હું કમાઉં છું તો મારા પૈસા મારા આ પૈસા આવે રીતે છે થઈ ગયું છે. તો હું મારું જ કરું ને. હમ અને મેન્સને ફ્રીડમ છે. કેમ? કારણ કે એ બધાનું વિચારે છે. બહુ સાચી એટલે વાત છે. આ મેન્ટાલિટી ચેન્જ થઈ જાય તો તમારે કોઈને જવાબ આપવાની જરૂર નથી. મારા ગરડા સાસુએ એક વખત કીધું હતું કે બેટા તું 50,000 કમાઈશ તો મારા દીકરાને તું તારા પગ નીચે રાખીશ. એટ ધેટ ટાઈમ મેં એને કોઈ જ આન્સર નથી આપ્યો, કોઈ જ આન્સર. ઉલટાના મારા ત્રણેય સાસુએ એમ કીધું કે આપણે હિમાનીને એવું ન કહેવું જોઈએ. મારા ગરડા સાસુ એમની જગ્યાએ રાઈટ છે. કેમ? કારણ કે એને જે દુનિયા જોઈ છે એ બોલ્યા. મારું કામ છે. હાર્દિક પાંડ્યાએ શું કર્યું? તમારા કામ છે એ લોકોને જવાબ આપી શકશે. એમના જ્યારે વર્લ્ડ કપ ની અંદર એમણે રડીને કીધું કે હા. હું કઈ ફેઝમાંથી પસાર થતો પસાર પણ થતો ક્યારે એમણે એ જે બુલી થતો હતો હા. ક્યારે એમણે જવાબ નતો જવાબ આપ્યો. નથી આપ્યો ને. એવી જ વસ્તુ દરેક વિમેનને લેવી પડશે. કારણ કે સમાજમાં છે ને બંને પાસાઓ હોય. બરાબર? 50% સારું પણ હોય, 50% ખરાબ પણ હોય. તો આ 50% ખરાબ ને 50% સારું હોય તો લોકો તો બધા જ સેમ દ્રષ્ટિથી જોવાના છે. કારણ કે લોકો જે ફેસ કરતા હોય એ બોલશે અને એમાં કંઈ ખોટું નથી. સમાજ જે બોલે છે એ પીડાઓમાં કંઈ ખોટું નથી. કારણ કે સ્ત્રીને સાસુ નથી જોઈતા, સસરા નથી જોઈતા, ઘરની બધી જ કમ્પ્લેનો હોય, નણંદ નથી જોઈતી. તમે જુઓ, મને મારી માં ખીજવાશે તો ચાલશે, મને મારી સાસુ કઈ પણ કહેશે છે ને તો નહીં ચાલે. નહીં ચાલે. બરાબર? મારા ઘરની જવાબદારી લેવાની થશે. સ્ત્રી હોય, મતલબ એ એક છોકરી હોય ત્યારે એમના ઘરે ઘણું બધું કરે છે. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય તો પણ ઘણું બધું કરે છે. પણ અહીંયા નહીં. દરેક સ્ત્રીને પિયર છે ને આર્થિક રીતે નબળું ચાલશે પણ સાસરિયું તો છે ને રીચ જ હોવું જોઈએ. આ બધી જ મેન્ટાલિટી છે. માનસિકતા આ સમાજની રિયાલિટી છે. બરાબર? તો આમાં છે ને બદલવાનું મારે જ છે. અને ત્યાં ઊભું રહેવાનું છે કે પુરુષને કેમ ફ્રીડમ મળે છે? કારણ કે એ બધાનું વિચારે છે. મને કેમ નથી મળતી? કારણ કે હું મારું જ વિચારું છું. એક આઈડિયલ આમાં કન્ડિશન આપણે જે કહીએ કે બહુ સાફ સીધું સટીક કહી દઈએ, બરાબર, કોઈ પણ વિમેન આફ્ટર મેરેજ કમાય છે, એમના પૈસા XYZ અમાઉન્ટ આવે છે, ચલો બિઝનેસ કરતા હોય તો એમાં કંઈક ને કંઈક ઇન્વેસ્ટ પણ કરતા હશે, એ પૈસા ક્યાં એમને દેવા જોઈએ? બહુ સીધો સવાલ છે. ક્યાં એમને આપવા જોઈએ જે ઘરમાં વ્યવહાર કરતું હોય એમને? રાઈટ. એટલે આપણે જે કીધું જવાબદારી, એટલે સીધું જ એમને સ્પાર્ક થશે. એટલે કોઈ લગભગ મારા ખ્યાલથી જો સપોઝ કે એમના સસરા વહીવટ કરે છે તો એમના હસબન્ડ વહીવટ કરે છે, એ બધી જ અમાઉન્ટ ત્યાં ટ્રાન્સપરન્ટલી આપી દે છે ને, તો કોઈ જાતની પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ જ નથી. હા, કારણ કે સાસુ પણ બિચારી માં જ છે. એને ખબર પડે છે કે ભાઈ મારો દીકરો ને મારી વહુ ફૂલ ડે આ ફેમિલી માટે કમાવા જાય છે. અને મેં જેમ તમને સિમ્પલ કીધું કે કોઈ વ્યક્તિ નીતિથી કામ કરે છે તો અંદરની આત્મા આન્સર આપે જ છે કે ભાઈ આ વ્યક્તિ પ્રામાણિકતાથી કામ કરે છે, રાતને દિવસ મહેનત કરે છે. કેમ? બધા જ માટે. બધા જ માટે. આ એક જ લાઈન છે ને યાદ રાખવાની છે કે મારું નથી કરવાનું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમને પ્રમુખ સ્વામી મહારાજ અને સહજાનંદ સ્વામી ને ઘનશ્યામ મહારાજ ને બધું કહીને ગયા કે મારું કરીને ધન રેડ્યું રે લોલ, અંત કાળે નથી કઈ તારું. બરાબર? આ અંત કાળે શું છે મારું? કંઈ જ નથી. કંઈ જ નથી. હું એમ નથી કહેતી કે ન જ રાખવું જોઈએ પાસે. એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ફેમિલીમાં એમ કહે કે ભાઈ તું 50,000 કમાય છે તો 20,000 તારી પાસે રાખ, ઇટ્સ ઓકે. પણ હા 30,000 એ ફેમિલીમાં. બીજું તમે ડેઈલી રૂટીન એમની સાથે શેર કરો કે આજે મમ્મી આવું થયું, આજે આમ થયું, આજે તેમ થયું. વેન આઈ સ્ટાર્ટ માય બિઝનેસ, મેં જ્યારે મારો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો હતો તો જે સ્ટ્રગલો આવતી, જે વસ્તુ થતું, હું દરેક વ્યક્તિ સાથે શેર કરું કે મમ્મી આજે બિઝનેસમાં આમ થયું, બા આજે આમ થયું, આપણે આગળ આવું કરવાનું છે, આમ છે તેમ છે. સચ ધેટ કે દરેક વ્યક્તિને એક્સપિરિયન્સ આવે કે એ કામ કરવા જાય છે એનું એને અભિમાન નથી. હાલાકી એ અમને પણ એમાં પાર્ટનરશિપ આપે છે કે ભાઈ નહીં મમ્મી આમ છે તેમ છે. હું વડીલોની પણ સલાહ લઉં, શું કરવું જોઈએ આપણે. ભલે હું એજ્યુકેશનમાં ગમે એટલી આગળ વધી જઈશ પણ મારા કરતા દિવાળી તો એને જ વધારે જ છે. અને એ હકીકત છે, વાસ્તવિકતા છે. હા, એટલે મા બાપથી મોટું કોઈ છે જ નહીં. પરંતુ એ એટલા માટે ડર છે કે એ શા માટે વિચારશે? કારણ કે મારું ફોકસ અહીંયા છે.
જો એવું એક વખત એમને એક્સપિરિયન્સમાં આવી જાય કે ભાઈ મીના કે રીના કે ટીના એ છે એ ફેમિલી માટે કરે છે, તો દુનિયાની કોઈ ફેમિલી રોકે નહીં. અને ઇવન મારા એક્સપિરિયન્સમાં હું જેટલા હસબન્ડને મળું છું ને, દરેક હસબન્ડ એવું વિચારે છે કે મારી વુમેન કંઈક કરે, મારી લાઈફ પાર્ટનર કંઈક કરે. 100%. બધા જ કહે છે, બધા જ. પણ પ્રોબ્લેમ અહીંયા છે. હજી એક પ્રોબ્લેમ છે, જસ્ટ આપણે હમણાં આ કમ્યુનિકેશન કરતા હતા ને, એટલે મને રિસ્પોન્સિબિલિટી વહેંચવાની વાતમાંથી યાદ આવ્યું કે આપણા સમાજની અંદર, અને ખાસ કરીને હું ગુજરાતી કલ્ચરને બહુ નજીકતાથી ઓળખું, એટલે હું તમને કહી શકું કે દેરાણી જેઠાણી વાળું કલ્ચરને કારણે અત્યારે ફેમિલી ન્યુક્લિયર થતા જાય છે, એ ફેક્ટ છે. બરાબર. સાસુને સમજાવવા ઈઝી છે, હસબન્ડને સમજાવવું ઈઝી છે. કોઈ પણ જેઠાણીને દેરાણીને સમજાવીને દેરાણીને જેઠાણીને સમજાવી, એમાં પણ જ્યારે એક નોન વર્કિંગ હોય ને એક વર્કિંગ હોય, ઇટ ઇઝ ડેમ હાર્ડ, રાઈટ? તો ત્યાં શું કરવું જોઈએ? કંઈ જ નહીં કરવાનું. હું સિમ્પલ એક્ઝામ્પલ આપું. મોદી સાહેબ એમ સમજાવશે બધાને કે હું આ દેશ માટે કાર્ય કરી રહ્યો છું, કેટલા લોકો સમજશે? નહીં સમજે ને. અગેન વાત એ જ આવી કે આપણે આપણા કાર્યથી જ લોકોને બંધ કરી છે. અને અત્યારે છે ને બહુ જ ફાસ્ટ યુગ થઈ ગયો, લોકોના માઇન્ડ છે ને શોર્ટ ટેમ્પર થઈ ગયા. અને છે ને નેહલબેન ગઢવી અમારે લાસ્ટ યર આવ્યા હતા, એ પણ કહીને ગયા કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે. મારે હમણાં મતલબ લાસ્ટ માર્ચમાં શિવાની દીદી સાથે વાત થઈ, તો અમે બંને 40 મિનિટ વાત કરી. એમાં એમણે એક જ કીધું, હિમાની છે ને કળિયુગ અતિ ચાલી રહ્યું છે, તો અતિ કળિયુગમાં દરેક વ્યક્તિ પોતાનું જ વિચારશે, અને જે વ્યક્તિ બધાનું વિચારશે એમને પીડા હશે. એટલે એ વ્યક્તિ શું કરશે? માંગ્યું મૂકી દો, બધાનું નથી વિચાર. બરાબર, ધેટ ઇઝ ધ એક્ઝેક્ટ વર્ડ. હા, માંગ્યું, મારે શું કરવાનું વિચારવાનું? કોઈને કદર નથી. બરાબર. પરંતુ જો હું ધર્મ સાથે જોડાયેલી રહીશ અને મને એ ખબર પડશે કે મારે સતયુગમાં જવાનું છે, તો હું ઊભી રહીશ. મારા સમજાવવાથી કોઈ સમજશે નહીં. એ સોલ્યુશન છે ને મહાભારતના સમયમાં નહોતું. ભગવાને દુર્યોધનને અથાગ પ્રયત્ન કર્યા સમજાવવા માટે. સીતાજી પાસે પણ મંથરા હતી કે જેમને 14 વર્ષના. જનક રાજા પાસે અઢળક સંપત્તિ હતી, પણ એ લઈને ન ગયા કે લે દીકરા, આ સંપત્તિ તું અહીંયા વનમાં મહેલ ઉભો કર ને શાંતિથી જીવ. તો અગેન બોર્ન એન્ડ બ્રોટ અપ કેવી રીતે થાય છે એના ઉપર શાસ્ત્રમાં સમજાવીને ગયા. પણ અત્યારે એ છે ને ધૂંધળું થઈ ગયું. કોઈ લોકો વાંચતા જ નથી વાંચતા, નથી સમજતા. તો અત્યારની પીડા છે ને સૌથી વધારે આ છે. કોઈનું સહન નહીં કરવાનું, કોઈની સામે બધાની સામે બોલી દેવાનું. અને સૌથી મજાની વસ્તુ શું છે? લોકોને અત્યારે જૂઠું બોલવું કપડાં બદલે ને એમ બોલતા થઈ ગયા છે. એટલે છે ને સૌથી વધારે પીડા છે અત્યારે આ વસ્તુની. બાકી છે ને વ્યક્તિ જો અગર સત્યની રાહ ઉપર ઊભો રહે, અને એક વખત હું એક મનુષ્ય તરીકે એમ વિચારું કે કદાચ ગમે તે થઈ જાય, મારે ઊભું તો સત્ય ઉપર જ રહેવાનું છે. તો પ્રોબ્લેમ આવે એ 5 દિવસ, 25 દિવસ, 1 વર્ષ, 5 વર્ષ પછી સ્ટોપ થઈ જાય. કારણ કે પ્રકૃતિ સત્યને સત્ય સાબિત કરીને જ રહે. એ તમે પુરાણોથી માંડીને આજ સુધીના એક્ઝામ્પલ જુઓ, જેટલા પણ મહાન લોકો થઈ ગયા, એમની સાથે શું પ્રોબ્લેમ નથી થયા? અઢળક થયા છે. પરંતુ એ ઊભા ક્યાં હતા કે મારી જિંદગીનું પર્પઝ આ છે, મારે આ કરવાનું છે. અને સૌથી મજાનો એનો પર્પઝ છે ને વિશાળ હતો. ડેફિનેટલી એમનું ફોકસ પોતાના ઉપર નહોતું, મારે બધા જ માટે કરવાનું છે. એટલે સાસુવાળું ને બધું સાઈડ થઈ જાય. મારે પણ હતું એક સમયે, નહોતું એમ નહીં. પણ આજે એ જ સાસુ છે, એ જ સસરા લોકો છે, એ જ ગઢા સાસુ છે. એ એમ વિચારે કે બેટા તું જતી રહે, તું અમે ઘરે બધું જ કરી લેશું, જમવા બેસીએ તો થાળી તૈયાર હોય. કેમ? વ્યક્તિને છે ને એક્સપિરિયન્સ હોય ને એ અલ્ટર કરે છે. એમને એક અનુભવ ગયો કે હિમાની છે ને ઘરના દરેક વ્યક્તિનું વિચારે છે, અને એ જીવવું પડે. એ ખાલી બોલવામાં કે નોલેજમાં ના હોય. અને આ મોટિવેશન થી થાય પણ નહીં. એક્ઝેક્ટલી. અને એવું જો કોઈના ઘરમાં પ્રોબ્લેમ નથી થતી એવું પણ નથી હોતું. બધાના ઘરમાં થાય છે અને થવાની જ છે. દ્રૌપદીના સમયમાં હતી, સીતાજીના સમયમાં હતી. આ તો કળિયુગ છે. તો એ દ્વાપર હતું અને આ તો કળિયુગ છે. તો કેમ નહીં થાય? થશે જ. ડેફિનેટલી. મારે તમારી જર્ની ઉપરથી તમારા કયા કયા ચેલેન્જીસ આવ્યા, બરાબર, આફ્ટર મેરીડ લાઈફ, આ મારે સમજવા છે. કારણ કે સ્ત્રી હંમેશા કોઈ અન્યના લાઈવ ઉદાહરણને પોતાના ઉદાહરણ તરીકે જોવે તો વસ્તુને ઇઝીલી સમજી શકે, રાઈટ? બાલાજી પછી તમે ફેવરિટો, હવે પીઓ ડ્રિંક, આ અલગ અલગ વેન્ચર્સ તમે ઓપન કરો છો. એ જર્ની ક્યારથી સ્ટાર્ટ થઈ? બાલાજી પછીની તમારી આ કહેવાય કે રિસ્ક લેવું વિમેન તરીકે, એ કઈ રીતે ચાલુ થયું ને આ મારે સમજવું છે. કારણ કે તમારી જર્નીમાંથી બહુ બધી વિમેન્સને ઇન્સ્પિરેશન પણ મળશે અને એમ્પાવર્ડ પણ થશે. મારા મેરેજ થયા ને ત્યારે મને એવું ખબર પડી કે અમારી ફેમિલીમાં છે ને ડેથ હતી. મતલબ કે સમહાવ કંઈક લોસ થયેલો હતો, અને એ લોસ 3-4 કરોડનો હતો. તો એક દિવસ રાત્રે છે ને મેં મારા હસબન્ડ, હું જાગી અને મારા હસબન્ડ બેઠા હતા ને રડતા હતા.
તમે પૂછ્યું કે શું થયું એમ, અને મારા દિયરની સગાઈ થઈ હતી ને અમારા ઘરે કંકુ પગલાનો પ્રસંગ હતો, અને એમ કહેતા હતા કે મારે કાલે જમણવારના પૈસા આપવા માટે મારી પાસે પૈસા નથી. એટ ધેટ ટાઈમ કે ભાઈ એક પુરુષ કેટલી પીડા ભોગવે છે. મેં મારા પપ્પાને પણ એ જોયેલા છે એ પીડામાં, કે ક્યારે છે ને પુરુષ એમની પીડા કોઈને બતાવી નથી શકતો, કારણ કે સમાજે એવી પેટર્ન બનાવી દીધી, પુરુષે રડવાનું નહીં, પુરુષે તો મર્દ થઈને જ રડે તો 36ની છાતી, હા આ પેલો 36ની છાતી વાળું આન તે ને ધીસ ધેટ એવું કરી રાખ્યું છે ને કે જાણે એની અંદર કોઈ જાતની લાગણી જ નથી એમ. તો મેં કીધું કે નો પ્રોબ્લેમ, પૈસા નથી, આપણે મારા પિયરનું જે ગોલ્ડ છે એ વેચી નાખશું સવારે અને આપણે પ્રસંગ પતાવી દઈશું. પછી બીજે દિવસે મેં એમને મારા 2 ચેઇન આપ્યા અને સમહાવ બેંકમાં મૂક્યા એવા, કે ક્યાં મેં આજ સુધી નથી પૂછ્યું એમને ક્યારે શું હતું. આ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે લોકો ગોલ્ડને ખાલી રાખવા માટે નહીં, એને એક કહેવાય ને કે કોઈ પણ પ્રોબ્લેમના ચેલેન્જીસ તરીકે પણ એમને લેવું જોઈએ. જ્યારે તમે કીધું કે ભાઈ લો, આટલું સહજતાથી કેવું પણ બહુ અઘરું છે કે ભાઈ લો મારા ચેઇન છે, તમે આપી દો, નસીબમાં હશે તો પાછું. હા એક્ઝેક્ટલી, કારણ કે આપવા વાળો ઈશ્વર છે. હા બરાબર. અને સ્ત્રી એવું વિચારે મારા પિયરનું છે એ નહીં વેચવાનું. હવે મારું એ અગેન મારું ક્યાંથી થયું, હું આવી ગયા તો કઈ થતું શરૂ થાય છે. હા બરાબર. જન્મ થયો ત્યારે કપડું પણ નહોતું શરીર પર એક, તો મારું ક્યાંથી આવ્યું? બરાબર. તો એમણે સેલ કરી દીધું યા વોટ એવર, જે મને નથી ખબર. પછી મેં એમને બીજે દિવસે એમ કીધું કે મારે છે ને જરાક જોબ કરવી છે, હું બાલાજીમાં કરતી હતી અને અગેન મારે અહીંયા વલસાડ સ્ટાર્ટ કરવી છે. ઓકે, તો તમે બાલાજી મતલબ જ્યારે તમારા મેરેજ થયા ત્યારે તમે જોબ ક્વિટ કરી દીધી હતી? ઓકે. તો પછી મેં એમને કીધું કે ભાઈ ઓલરેડી હું ત્યાં કરતી હતી રાજકોટ કામ, તો હું અહીંયા અગેન સ્ટાર્ટ કરું. અને બાલાજીમાં જે કનુભાઈ વિરાણી છે એમની જોડે મારે વાત થઈ હતી, તો એમણે કીધું હતું કે બેટા તારે જ્યારે કરવી હોય ત્યારે આપણે વલસાડ ફેક્ટરી પર તું જતી રહે છે. તો મને એવું લાગ્યું કે ભાઈ મારે હવે રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ, ભલે હું કેટલું કમાઈશ, શું સેલરી આપશે મને નથી ખબર, બટ મને એવું હતું. તો દિલથી મેં એમની સામે શેર કર્યું. અને એમનો પાસ્ટનો એક્સપિરિયન્સ એવો હતો કે ભાઈ વિમેન જોબ કરે ને તો એ પછી બીજા જોડે એટ્રેક્શન થાય, આ ધીસ ધેટ. તો એ એમની જગ્યાએ રાઈટ હતા. તો એમણે એમ કીધું કે નથી કરવી. તો આઈ એમ ટોટલી ઓકે, નથી કરવી, ઓકે નો પ્રોબ્લેમ. પછી છે ને અમારી ઘરે એ ઓનલાઈનનો બિઝનેસ કરતા, તો અમારી ઘરે જે સ્ટોન લગાવવાનું ને બધું કામ થતું, તો મેં 1 વર્ષ કન્ટિન્યુઅસ એ કામ કર્યું. એમને એક વખત પણ મેં એમ ન કીધું કે તમે છે ને, હું આટલા સારા લેવલે જોબ કરતી હતી અને તમે મને અત્યારે અહીંયા ઘરમાં બેસાડી દીધી છે, એક પણ વખત નહીં, સિંગલ. પણ મારી અંદરની ઈચ્છા એવી હતી પ્રબળ કે મારે કંઈક કરવું છે, બરાબર. અને હું હંમેશા ભગવાન પાસે એમ માંગતી કે મારા હસબન્ડના માથા પર જેટલી જવાબદારીઓ છે ને એ બધું જ ભારણ મને આપી દે છે. હું જો ખરેખર કંઈ કરી શકું ને તો મારે એની પર જેટલું દુઃખ છે ને એ બધું જ લઈ લેવું છે. સમહાવ એક વખતે દિલ્હી જતા હતા ને એમણે એમ કીધું કે ભાઈ આપણે યલો ડાયમંડની ફ્રેન્ચાઇઝી લઈએ. મારી ના હતી. મેં કીધું અહીંયા બાલાજીનો ગઢ છે અને એ ચાલે નહીં. તો મારા નાના કાકા સસરાએ એમ કીધું કે ભાઈ કરો, અને સ્ટાર્ટ કર્યું. અને ત્યારે મારો સન ખાલી 5 મહિનાનો હતો. 5 મહિનાનો હતો. અને જે મારી સ્ટ્રગલ સ્ટોરી છે કે હું હરેક શોપ પર માલ વેચવા જતી. 250 રૂપિયાનું કાઉન્ટર આવે, સાંજે આવીને શેર કરું કે ભાઈ બહુ જ અઘરું લાગે છે, નથી કરવું. એ મને મોટિવેટ કરે, કર, થઈ જશે. પછી મેં છે ને સ્ટાર્ટ કર્યું બોલવાનું કે ભાઈ આજે તો ધંધો સારો જ આવશે, આજે 10,000નો આવશે, આજે 7,000નો, આજે 15,000નો. યુનિવર્સલ સિગ્નલ આપવાનું ચાલુ કરી દીધું. એક્ઝેક્ટલી. મેં હંમેશા છે ને સહારો ભગવાનનો જ લીધો છે, હંમેશા પરમાત્માનો સહારો લીધો છે. અને મેં ક્યારેય કોઈ વ્યક્તિને છે ને ખરાબ રીતે નથી જોયો કે એના ઉપર બ્લેમ નથી કર્યા. તો મારી એક જ વસ્તુ હતી કે મારા હસબન્ડની જેટલી રિસ્પોન્સિબિલિટી છે ને એટલી હું લઈ લઉં. એટલે એવી રીતે ધીમે ધીમે જર્ની સ્ટાર્ટ થઈ. અને ભગવાનની સાથે મતલબ પરિવારનો એટલો બધો સપોર્ટ રહ્યો, સાસુ સસરા નણંદો. મારા 3 નણંદે મારા નિવાનને એટલો સારી રીતે મોટો કર્યો છે કે મને નથી ખબર, ખાલી મેં જન્મ જ આપ્યો છે, પાલન તો એને 3એ કર્યું છે. એની લાલના પાલના એટલી સારી રીતે કરી છે મારા સાસુ, મારા સસરા, બધા જ લોકો. મારી ધનશ્રીને મારા ગરડા સાસુ, મારા સસરા લોકોએ બહુ જ સારા રીતે સાચવીને મોટી કરી. પરંતુ સોર્સમાં એક જ વસ્તુ હતું કે મારા પરિવારને છે ને મારે સુખી કરવો છે, મારા પરિવારને સુખી કરવો છે. તો કુદરતે ઓટોમેટિક સાથ આપી. અને કેવી રીતે કામ થઈ ગયું છે ને, હું રિયલી કહું, મને આજની તારીખમાં નથી ખબર. બસ કારવા બનતા. હા, અમે અઢળક, મતલબ કે હું કોઈ પણ વસ્તુમાં છે ને મારું લોજિક ન લગાવું. ટ્રક આવ્યો, ખાલી કરવાનો છે, મારે કેમ ખાલી કરવાનો એવું હું ક્યારેય ન વિચારું. ચલો ખાલી કરવાનો છે, ખાલી કરવા લાગો. પુરુષની વાટે નહીં રહેવાનું. જે કામ છે એ કામ છે, કામ કરવા લાગો બસ. મારે રૂટમાં જવાનું છે, દુકાને મેં પાન પાર્લર, સોડા શોપ પર જઈને મેં માલ વેચ્યો. કરવાનું છે તો કરવાનું. માણસો નથી આવતા શરૂઆતમાં. તો વેન્ચરમાં પ્રોબ્લેમ હોય તો નથી, તો મેં જાતે જાઉં. આ એક ઇસ્યુ કે ભાઈ માણસો ન હોય તો હું જાતે ગઈ. ધીમે ધીમે માર્કેટ સેટ થતું ગયું, લોકો આવતા ગયા. બીજો પ્રોબ્લેમ, પૈસા તો હતા જ નહીં ઓલરેડી.
અને કામ જેમ જેમ મોટું થતું ગયું તો મારી પિયરની ફેમિલીમાં મારા પપ્પા, મારા મમ્મી, મારા મામા લોકો છે અને ઘણા બધા રિલેટિવ્સ છે, એ બધાનો અઢળક સહયોગ રહ્યો. એમણે બધાએ સપોર્ટ કર્યો. પછી ધીમે 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 ખબર પડવા લાગી તો બેંકની લોન અને મુદ્રા અને આને તેને. પણ હંમેશા છે ને મારો સ્વભાવ જે સમર્પણવાળો, હંમેશા સામે શીખતા રહેવાનું એ મારા સ્વભાવમાં છે. તો હું બેંકમાં જાઉં, આખી ગાડી ખાલી કરું એટલે પરસેવે રેબઝેબ હોઉં, પછી હું બેંકમાં જાઉં. તો બેંકના મેનેજરને એક વખત આવ્યા અને એમણે જોયું કે ભાઈ હિમાનીબેન આટલા લેવલે ઓનર છે. મને તો એમ હતું કે અંદર ઓફિસમાં બેસીને કામ કરતા હશે. જ્યારે હું રૂટ લેવલના દરેક કામ કરું, ગોડાઉન સાફ કરવાનું, ઝાડુ પોછા, મારા નણંદ મોટા જે છે પ્રિયંકાબેન, એમણે મારી સાથે જ એ પણ પછી અમે બંને જતા, તો એ પણ બધા જ લેવલની પાર્ટનરશિપ આપે. પછી બીજા નણંદ આવ્યા બિઝનેસમાં, પછી મારા દેરાણીઓ આવ્યા બિઝનેસમાં. તો ધીમે 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 ઈચ એન્ડ એવરી વિમેન આવતા ગયા. મતલબ યુનિવર્સે એવું ભગવાને સેટ કરી દીધું કે વ્યક્તિનો સપોર્ટ મળતો ગયો. બેંકમાંથી સાહેબ લોકોએ સપોર્ટ આપ્યો કે હવે તમારા ડોક્યુમેન્ટ આમ બનાવો, આવી રીતે થશે. ધીમે ધીમે પહેલા શરૂઆતમાં નાની નાની લોનો કરી, લોકોના પૈસા લીધા, પપ્પાએ સપોર્ટ કર્યો. એવી રીતે કરતા એક મોટિવ, પર્પસ અને ઈચ્છા, હા, ઈચ્છા શક્તિ બહુ બળવાન હતી એટલે લોકો આવતા ગયા. અને ચેલેન્જીસ છે ને અઢળક હતી. જો એક તો બાળક નાનું, બીજું પૈસા નહીં, ત્રીજું કે ભાઈ ઓલરેડી બીજા ધંધાઓ હતા અને મારે અને મારા નણંદે મળીને આ કામ કરવાનું હતું. મારા દિયરની ત્યારે સગાઈ થઈ હતી, તો મારા દેરાણી ત્યાંથી આવતા, એમના પિયરથી આવતા કામ કરવા માટે. પરંતુ છે ને પ્યોરિટી હતી ને વિઝનમાં કે ભાઈ એમનું દુઃખ છે એ લેવું છે, એમની જવાબદારીઓ છે એ લેવી છે. તો અઢળક એફર્ટ્સ લગાવ્યું કે ભાઈ ચલો પૈસા નથી તો કાલે સવારે 20-25 લાખનું કામ પ્રતાપ સ્નેક્સે કીધું કે ભાઈ કાલથી સુપર સ્ટોકિસ્ટનું કામ કરવાનું છે. તો મારે ઓર્ડર મૂકો તો 30 લાખનું પેમેન્ટ કરવાનું હતું. તો 30 લાખ તો હતા નહીં, 3 લાખ નહોતા, તો 30 ક્યાંથી કાઢવાના? બરાબર. પરંતુ કેવું કે હંમેશા દરેક લોકોનો સપોર્ટ લીધી, દરેકને વાત શેર કરી કે ભાઈ આવું છે, આવું કામ થઈ શકે એમ છે. તો બધાએ પોતાનાથી બનતા આર્થિક સહાય કરી. અને બીજું ચેલેન્જ તો હતી જ કે ભાઈ કાલે સવારે આ બિઝનેસ સક્સેસ જશે કે નહીં એ ખબર નથી. પરંતુ મારા મગજમાં એક પણ વખત એવું નથી આવ્યું કે આમાં હું લોસ કરીશ કે આ અસફળ જશે તો વ્યક્તિ શું વિચારશે. કેમ? મારું ફોકસ છે ને મારા પરિવારને ખુશી આપવા પર હતું, બીજી કોઈ બાબત પર મારું ફોકસ નહોતું. સેલ કવડો થાય, કંપની કવડી મોટી થાય, એના પર હતું જ નહીં, ત્યારે હતું બિઝનેસ એ કોન્ટેક્ટ થી કરવાનો પણ ના હોય. એ બધું કેવું છે કે એક લેવલે બિઝનેસ પહોંચે પછી તમે શરૂ કરો. મેં મારા બિઝનેસનું વિઝન હજુ 4 વર્ષ પહેલા બનાવ્યું. જ્યારે 6 વર્ષથી બિઝનેસ છે, શરૂઆતના 2 વર્ષ મેં છે ને આમ અઢળક મહેનત જ કરી છે. એટલે કેવી કે પેલા ફેરિયાઓ કેમ બિચારા આખો દિવસ ટોપલો લઈને ડોર ટુ ડોર માર્કેટિંગ, એક્ઝેક્ટલી દુકાને જવાનું, હર એક શોપકીપર પાસે જવાનું, માલ વેચવાનો, વિલિંગલી પ્રોડક્ટ વેચવાની. ક્યારેય એવું નથી વિચાર્યું કે પ્રતાપ સ્નેક્સ છે કે ફેવરિટો છે એ મારું નથી તો કાલે સવારે એ લોકોની બ્રાન્ડ મોટી થશે. નેવર એવર, નેવર. મારું એક જ કામ છે કે આજના દિવસમાં હું સારામાં સારું સેલ કરું, બસ. 2 વર્ષ પછી મને કોઈ આવીને કીધું કે હવે તારે છે ને માલિક બનવાનું છે, હવે તારે ફાઇનાન્સ પર ફોકસ કરવાનું છે, હવે એક્સપાન્શન પર ફોકસ કરવાનું છે. ધીમે ધીમે લોકો જોડાતા ગયા. પછી ચિરાગભાઈ ખીમાણી છે CA, એમણે મને એમ કીધું કે હિમાની IIM-માં છે ને એક આવો કોર્સ થઈ રહ્યો છે, આપણી ગવર્મેન્ટ એમાં સપોર્ટ કરે છે અને જો ઇન્ટરવ્યુમાં તું પાસ થા તો ફ્રી ઓફ ચાર્જ તને છે ને ભણવા મળશે ત્યાં. હા, તો એમાં પણ જમ્પ લાવ્યું. કેમ? કારણ કે બિઝનેસને એક લેવલે આગળ લઈ જશું, કંઈક તો શીખીને આવશું. અને ત્યારે એક ડર હતો કે મને ઇંગ્લિશ તો આવડતું નથી, તો હું ત્યાં જઈને કરીશ શું? તો મને ચિરાગભાઈ ખીમાણીએ કીધું કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વસ્તુ જન્મીને શીખીને નથી આવતી. તને ઇંગ્લિશ નથી આવડતું, તું ક્લાસ કર, થોડું ઘણું શીખ, ટ્રાય કર. અને IIM-માં ગઈ તો પછી છે ને વિશાળ લેવલે મારા રસ્તાઓ ખુલી ગયા. ધેન કમલભાઈ અને ફેવરિટોના ઓનરો અને ચિરાગભાઈ ખીમાણી ને IIM-ના મેન્ટરો. પછી તો મારો વે ઓફ લાઈફ ને વિચારવાનું ને બધું જ બદલાય. કારણ કે સ્ટ્રગલ છે ને અમુક સમય માટે જ હોય, કારણ કે એ કિરદાર છે ને આપણે નિભાવવો જ પડે. કુદરતને કેમ મારા પર ભરોસો આવે? એક બોસ છે એ કેમેરામાં જોઈ રહ્યું છે કે આ મારે ત્યાં સ્ટાફ જોબ કરે છે, બરાબર. હવે બોસ કોણ છે? પરમાત્મા. એક કેમેરો લાગી રહ્યો છે, જોબ કોણ કરી રહ્યું છે? હું. તો એને ખબર કેમ પડે કે આ વ્યક્તિ પ્રામાણિક છે? તો એટલા માટે 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષ એ તમારી ટેસ્ટ લે અને એમાંથી હરેક વ્યક્તિએ પસાર થવું જ પડે. જ્ઞાનવત્સલ સ્વામી એમ કહે છે કે સખત પરિશ્રમનો બીજો કોઈ ઓપ્શન જ નથી. તો એમાં તો બધાએ પોતાનો કિરદાર નિભાવવો જ પડે. અને સૌથી મજાની વસ્તુ, ત્યારે તમે કેટલા ઓથેન્ટિક રહો છો ને, એ સૌથી મજાની વસ્તુ છે.
ડીલરશીપનો બિઝનેસ એમાં આપણે જોઈએ તો ઇન જનરલી મોસ્ટલી જેન્ટ્સનો બિઝનેસ છે. હમ. બધી જગ્યાએ ફરવું હા એ. હા હા અને તમે પહેલા પણ કીધું કે ભાઈ ફનલ કરવાનું હોય કે પછી બાલાજીની અંદર જોબ કરવાની, તો બધી જગ્યાએ તમે એ જ રોલ પસંદ કર્યો જે પુરુષો કરે છે. હા હા એટલે જે વાતો કરવા વાળા છે કે ભાઈ સ્ત્રીઓ આજની પુરુષ સમોવડી હોવી જોઈએ, આવી જોઈએ. એ તમે કરી બતાવ્યું છે. હા હા બટ એ સાબિત કરવા માટે નહીં, નહીં બટ never. એ કરી બતાવ્યું છે. વોટ આર યોર ફ્યુચર ગોલ, કે ભાઈ હવે ફ્યુચરમાં શું, જે બિઝનેસની ઉપર પર્સપેક્ટિવલી વાત કરું તો? મારું છે ને વિઝન એવું છે કે મારે 50,000 કરોડની કંપની બનાવવી છે. કઈ? પીઓ ફૂડ્સ પીઓ એન્ડ ફૂડ્સ. બેવરેજીસ. હા. યપ. બીજું ફેવરિટોને મારે છે ને 100 કરોડ પર પહોંચાડવી છે. હમ. મતલબ કે ખાલી સુરતમાં જ એમનું 100 કરોડનું સેલ Yep. થવું છે. અને બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝમાં અમારે છે ને હાઈએસ્ટ ટેક્સ પેયર બનવું છે. અને મારે મારી કંપનીને જેટલી મોટી બનાવવી છે કે જેમાં હું છે ને મિનિમમ 1 લાખ વિમેનને એન્ટરપ્રિન્યોર બનાવું. હવે સી તમને એમ થાય કે હું પોતે એન્ટરપ્રિન્યોર છું, મારી અંડરમાં એન્ટરપ્રિન્યોર કેવી રીતે બને? હા. બરાબર. તો ફેવરિટોના બિઝનેસમાં અમારે ત્યાં કામ કરતા વ્યક્તિને મેં છે ને ડીલર બનાવ્યા. જે એક સેલ્સ પર્સન હતો એમને ડીલર બનાવ્યા. શરૂઆતમાં એમને એમ હતું, મેડમ અમે 14-15 હજારની જોબ કરીએ છીએ, અમે બહુ જ સેટિસ્ફાઈડ છીએ. મેં એમને એમ કીધું કે તમે ડીલર બનો, તમને 14,000થી ઓછા પૈસા રહેશે તો હું 14,000 પૂરી સેલેરી કરી આપીશ, 14,000થી વધારે થશે તો તમારા. આજે મારે ત્યાં કામ કરતા દરેક વ્યક્તિઓ ડિસ્ટ્રીબ્યુટર છે. કોઈ વરાછાના છે, કોઈ કતારગામના છે, કોઈ અમરોલીના છે, કોઈ ડિંડોલીના છે, કોઈ ઉધનાના છે, એવી રીતે. કેમ? કારણ કે હું હંમેશા એમાં બિલીવ કરું કે એક એન્ટરપ્રિન્યોર બનાવવો જોઈએ. એક્ઝેક્ટલી. તો મારે ત્યાં જ કેવું છે કે કામ કરવાનું, લોકો કામ કરવા આવે, સ્ટાફ ગોતવાનું એ પણ ટેન્શન જતું રહ્યું, અને વ્યક્તિને મારા ગોલ સાથે અલાઈન થઈ ગયું. કેમ? કારણ કે હું 1 રૂપિયો કમાઈશ તો એમને ખબર છે કે 75 પૈસા અમારામાં ડિસ્ટ્રીબ્યુટ થવાના છે. અમે બધા જ ઇક્વલ પાર્ટનર બન્યા. યપ. તો એમાં પણ અગેઇન મારી પાસે વિશાળ પર્પઝ છે. મારે એકલીને ઘરે લઈને નથી જવું. દરેક વ્યક્તિ બંધાઈને કામ કરે. તો આજે મારા ઘરે ડાઇનિંગ ટેબલ નથી, પણ મારે ત્યાં કામ કરતા ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં ડાઇનિંગ ટેબલ છે, 3 માળનું ઘર છે, એ એમની રેન્ટની ઇન્કમ પણ ઊભી કરે, અને મારે ત્યાં વિલિંગલી કામ કરે છે. તો મારી જિંદગીનું એટલાસ્ટ વિઝન એ જ છે કે હું અઢળક વિમેનને, મારે 3 લાખ વિમેનને તો એન્ટરપ્રિન્યોર બનાવવી જ છે. એનાથી પણ વધારે થશે તો હું મારા લાસ્ટ ડે સુધી એ એફર્ટ એ બધું જ બોનસમાં આવશે. હા, એ બધું જ બોનસમાં આવશે. પણ મારો એટલાસ્ટ સુધી એફર્ટ્સ એ જ, અને મારે પૈસા પણ એટલા માટે જ કમાવા છે કારણ કે મારે ઘણા બધા લોકોને એન્ટરપ્રિન્યોર બનાવવા છે. પૈસા નહીં હોય તો કશું નથી કશું જ નથી. મારે પોતાએ કમાવવું પડશે ને. મારે હવે જેમ કે ફેવરિટોમાં મેં એક લેવલે દુકાને જઈને મહેનત કરી, અને મારા દિયર જે રવિભાઈ ભુવા છે, આજે હું મારા હરેક પોડકાસ્ટમાં એમનું નામ લઉં, કારણ કે એમણે એટલી બધી મહેનત કરી છે આ માર્કેટને સેટ કરવા માટે. એમણે માર્કેટના કોમ્પિટિટરો સામે ફાઇટ કરવા માટે અર્લી મોર્નિંગ 4 વાગે, 5 વાગે, 6 વાગે એ રૂટમાં જતા રહે, અને અનબિલીવેબલ સેલ લાવે. હવે તમે કોઈ પણ વસ્તુ બિઝનેસના એસ્પેક્ટથી જોઈએ તો કોઈ પણ વસ્તુ એક વખત તમે સેટ કરીને કોઈ વ્યક્તિને આપશો, જોબ કરતી વ્યક્તિને, તો એના માટે એ ઇઝી રહેશે, એને મજા આવશે, એને મોટિવેટ રહેશે. કારણ કે મની જ છે ને એ બેસ્ટ મોટિવેટર છે. પૈસા નથી તો કંઈ જ નથી. તમે આખો દિવસ કામ કરો છો, તમને 1 રૂપિયાનું પણ સેલ નહીં મળે તો તમે કેટલા દિવસ કરી શકો? ડિમોટિવેશન તો આવવાનું જ છે. તો એક લેવલે મહેનત તો બીઇંગ અ એન્ટરપ્રિન્યોર યા તો બીઇંગ અ ઓનર મારે જ કરવી પડશે. પછી જ મારે બીજાને હેન્ડ ઓવર કરવું અને પડશે. એન્ટરપ્રિન્યોરનો ધર્મ જ એવો હોય કે મારે મહેનત કરવાની છે. Exactly. પોતાની કંપનીના અંદર પહેલો એમ્પ્લોય જ ખુદ હોય. હા, અને અમારા કમલભાઈ કહે એમ કે એન્ટરપ્રિન્યોર એક જ એવો વ્યક્તિ છે જે બધાનું વિચારે, સરવાળે પોતાનું, લાસ્ટમાં પોતાનું વિચારે. તો આજે એ મારા મેન્ટર છે તો હું એમના શબ્દ પર જીવવાની ટ્રાય કરું કે ભાઈ મારે બધાનું વિચારવાનું છે, દરેક વ્યક્તિનું વિચારવાનું છે. એક્ઝેક્ટલી. વન લાસ્ટ ક્વેશ્ચન, કે આ તમારી આખી જર્ની છે એ તમે આફ્ટર મેરેજ લાઈફ પછી તમે બધું શરૂ કર્યું. અત્યારે ઘણી બધી એવી વર્કિંગ વિમેન છે કે જે અત્યારે અનમેરિડ છે અને પોતે એવું વિચારે છે કે જો હું હવે મેરેજ કરીશ ને તો મારે એક બંધનમાં બંધાવવું પડશે, અને જે મારી આઝાદી છે એ છીનવાઈ જશે, અથવા તો જે મારા સપના પૂરા કરવા છે એ નહીં મારાથી પૂરા થાય, અને એ પોતે મેરેજ કરવાનું ટાળે છે. એના માટે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ મારે સમજવું છે. શું કરવું જોઈએ, શું રાઈટ, શું રોંગ, આ બધી વસ્તુ? એ છે ને ખાલી કેવું છે કે એક કાલ્પનિક ડર છે, રિયાલિટીમાં એ નથી. આજકાલ સમય બહુ મોડર્ન થઈ ગયો, દરેક વ્યક્તિઓ પણ સારું વિચારવા લાગ્યા. હવે બહુ જ ઓછા ઘર એવા રહ્યા છે કે જ્યાં એક લેડીઝને બંધનમાં રાખવામાં આવે છે. તો અગેઇન મેં કીધું એમ, અગર એ બધાનું વિચારતી હશે તો ઓટોમેટિક ફ્રીડમ મળશે. બીજું, સગાઈ થાય ત્યારથી મેરેજ સુધીમાં એ વ્યક્તિએ એમને એક્સપિરિયન્સ આપવા જોઈએ, યા તો એમની સાથે ક્લિયર કટ કમ્યુનિકેશન થવું જોઈએ કે ભાઈ મારી જિંદગીનું વિઝન યા તો પર્પઝ આવું છે, મારે આવું કરવું છે. કેમ? કારણ કે બધા જ લોકો કાલે સવારે સારી જિંદગી જીવી શકે. મારા હસબન્ડ પણ સારું જીવે, ઘરમાં પણ બધા જ ઇઝીલી જીવી શકે, અને બચ્ચાઓને પણ આપણે સારું આપી શકીએ.
તો મને નથી લાગતું કે કોઈ વ્યક્તિ ના પાડે. હમ તો એ એક કાલ્પનિક ડર છે, કારણ કે કમ્યુનિકેશન કર્યું નથી, એ પહેલાની સ્ટોરી છે. બીજું કે હું આમ કહીશ તો શું લાગશે, એ ડર છે. હા ડર નથી, એ પોતાની એમ કહેવાય કે પોતે જ માની લીધું છે કે શું વિચારશે આ તે બધું. પણ એવું કંઈ હોતું નથી. અગર પ્રોપર કમ્યુનિકેશન થાય અને કમ્યુનિકેશન કર્યા પછી જે શબ્દ આપણે આપણી ફેમિલીને આપ્યા છે ત્યાં ઊભા રહીએ તો કોઈ જ પ્રોબ્લેમ ના આવે. નહીં, ડેફિનેટલી, અને આઈ ટોટલી એગ્રી વિથ યોર એવરી સ્ટેટમેન્ટ કે જો તમે અત્યારે પોડકાસ્ટ સ્ટાર્ટ થયાથી માંડીને અહીંયા સુધીની જે જર્ની તમે આપ્યા, લગભગ મારા માઇન્ડની અંદર જે ફિમેલને છે એવા એક્સક્યુઝિસ જેટલા પણ છે એના તમે આન્સર આપી દીધા પ્રેક્ટિકલી. અને એ કોઈ પણ મોટિવેશન નથી, એ તમે રિયલ કરી બતાવ્યું છે. જો તમારાથી થાય છે તો બધા બધાથી જ થાય. પોસિબિલિટી છે. અને આઈ રિયલી થેન્કફુલ ટુ યુ કે તમારા બિઝનેસના માર્કેટિંગ માટે આપણે પોડકાસ્ટ નહીં, પણ આ એક કોન્ટ્રીબ્યુશનની ભાવનાથી તમે આવ્યા કે ભાઈ નહીં, ચલો આ વસ્તુ કરવું છે. અને મેં પોડકાસ્ટની બિગિનિંગની અંદર કીધું એ પ્રમાણે કે મેં બહુ ટાઈમથી આવા વિમેન એન્ટરપ્રેન્યોર જ શોધતા હતા કે જે પોતાના લાઈવ એક્ઝામ્પલ સાથે લોકોને સમજાવી શકે. તમે પણ જો મહિલા છો તો હિમાનીબેનની જેમ તમે બિઝનેસ કરી શકો છો. તમારા મગજની અંદર બહુ બધા એક્સક્યુઝીસ હશે, પ્લીઝ કમેન્ટમાં જણાવો. હું હિમાનીબેનને ડાયરેક્ટ મોકલીશ અને એમના જવાબ, એમનું સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ નથી પણ હું ટ્રાય કરીશ કે એને સોશિયલ મીડિયાથી તમને એ વાતોના જવાબ તમારા સુધી હું પહોંચાડવાની ટ્રાય કરું. જો તમે પુરુષ છો તો પ્લીઝ તમારા લાઈફ પાર્ટનરને કે તમારા ભાભીને કે તમારા ઘરની અંદર રહેલા મહિલાઓને પણ બિઝનેસ કરવા માટે અથવા તો કોઈ પણ કામ કરવા માટે પ્રેરણા આપો. કારણ કે ભારતને વિકસિત રાષ્ટ્ર ભારત બનાવવું છે તો દરેક વ્યક્તિએ આમાં સહિયારો પ્રયાસ આપવાની જરૂરિયાત છે. હિમાનીબેન, આ પોડકાસ્ટની અંદર તમે બહુ જ સારો ટાઈમ આવ્યો. અને આઈ નો કે બહુ બધા હર્ડલ્સ ચાલતા હતા, બરાબર, કે ઘરના ફેમિલી ઇસ્યુ, મેડિકલ ઇસ્યુઝ બહુ બધા, ઇવન બિઝનેસ હોય ત્યારે ચેલેન્જીસ પણ હોય. પણ આમાં એક કોન્ટ્રીબ્યુશનના ભાવનાથી એક ખાલી કોલ અને મેસેજ, આથી જ આપણે કનેક્ટ થઈ ગયા. આઈ એમ રિયલી થેન્કફુલ. અને આ પોડકાસ્ટને તમારા માધ્યમથી બહુ બધી વિમેન્સને જો અમે એમ્પાવર કરવામાં સક્સેસ થઈએ છીએ તો બધો જ ક્રેડિટ તમને છે. અને વી આર જસ્ટ અ મીડિયેટર. અને જો તમે અહીંયા સુધી પોડકાસ્ટ જુઓ છો, પ્લીઝ આ વેલ્યુ, આ પોડકાસ્ટમાંથી તમને વેલ્યુ મળતી હોય, પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને આ પોડકાસ્ટને મેક્સિમમ એવી વિમેન સુધી મોકલો કે જેના પાસે કંઈક કરવું છે પણ બહાના વધારે છે. એન્ડ ટીલ દેટ પ્લીઝ ફોલો યોર સ્કિલ, ક્યોંકિ યે સ્કિલ કા મામલા.